સૌથી પહેલાં તો એ જ પ્રશ્ન થાય કે આવોકડે સંસ્કારવાન પેઢી એટલો મતલબ શું થતો હશે. ધીરે ધીરે એ મતલબને આપણે સમજતા થયા કે ગર્ભ સંસ્કાર ઉપર છે. ગર્ભ સંસ્કાર ઉપર છે તો શું છે? તો ગર્ભ સંસ્કાર તો આપણે વર્ષોથી કરાવતા જઈએ છીએ. કહેવાય છે કુસવન સંસ્કાર. કુસવન સંસ્કાર. કુસવન સંસ્કાર શબ્દ તો શાંતિકુંજ હરિદ્વારથી બહુ સમય પહેલાં ડૉક્ટર સાહેબે ના પાડી છે. કુસવન સંસ્કાર કારણ કે લોકોમાં એટલી અંધશ્રદ્ધા ફેલાઈ રહી છે ને કે કુસવન સંસ્કાર જે ગાયત્રી પરિવાર દ્વારા કરાવવામાં આવે છે એટલે દીકરાનો જ જન્મ થાય છે. આવી બધી અંધશ્રદ્ધાઓમાંથી આપણે, કારણ કે ગાયત્રી પરિવારનું મિશન જે છે એ અંધશ્રદ્ધાનું મિશન નથી, એ શ્રદ્ધાનું મિશન છે. બરોબર છે? એને વિચાર ક્રાંતિનું મિશન છે, એટલે ગર્ભોત્સવ સંસ્કાર. હવે સીધો આ શબ્દ આવે ને ગર્ભોત્સવ સંસ્કાર એ લોકો એવું જ કે સીધું જ કે એ તો પ્રેગ્નેન્ટ લેડી માટે જ હોય, ગર્ભવતી માતા હોય એના માટે જ ગર્ભ સંસ્કાર હોય છે. તો ગર્ભ સંસ્કાર શું છે એ આખો પ્રોજેક્ટ શાંતિકુંજ હરિદ્વારથી શ્રદ્ધેય ડૉક્ટર સાહેબ શ્રદ્ધેય દીદીના માર્ગદર્શનથી આદરણીય શ્રી ગાયત્રી દીદી શર્મા, ડૉક્ટર ગાયત્રી દીદી શર્મા દ્વારા આ પ્રોજેક્ટને છેલ્લા પાંચ વર્ષથી ખૂબ વેગ મળી રહ્યો છે અને સમગ્ર ભારતની અંદર ખૂબ સરસ રીતે કાર્ય થઈ રહ્યું છે. અને આ પ્રોજેક્ટ ફક્ત ભારતનો નહીં પણ વિશ્વ લેવલે બની ગયો છે અત્યારે. અને હવે આપણે મિશનના એક જવાબદાર કર્મનિષ્ઠ કાર્યકર્તાને નાતે આપણે આ પ્રોજેક્ટને ખૂબ આગળ વેગ વધારીએ. એટલા માટે શાંતિકુંજ હરિદ્વારથી જે શિબિર થઈ, શિબિરમાંથી વડોદરા જિલ્લાનું કાર્ય લઈને અમે આવ્યા અને હમણાં ઉપઝોનમાં આખું ઉપઝોન બનાવવામાં આવ્યું. એમાં ઉપઝોનમાં વડોદરા જિલ્લા ઉપઝોન તરીકે બેન શ્રી દિવ્યપ્રભાબેન ચૌહાણ જે પોતે રિટાયર્ડ ડાયટિશિયન છે અને 35 વર્ષનો એના અનુભવ છે. સાથે કિરણભાઈ અમારી આખી જે ટીમ છે એના બધા વક્તાઓ બધા અમારા કે કિરણભાઈ પટેલ જેઓ 27 વર્ષથી મિશનમાં કાર્યરત છે અને વિવિધ વિષયો ઉપર એનું ખૂબ સારું માર્ગદર્શનના સેમિનાર પોતે કરતા રહે છે. હું પોતે નિશા જોશી સામાન્ય કાર્યકર્તા છું, બરાબર. અને સાથે સહયોગીમાં મને મારા હસબન્ડ સહયોગ કરે છે અને આ પૂરી ટીમનાથી જ આ કાર્ય થઈ રહ્યું છે. વડોદરા જિલ્લા આખું વડોદરા જિલ્લાનો છે એ સંભાળી જાય છે. એટલે આવો ગર્ભ સંસ્કાર એટલે લોકોમાં આ વસ્તુ છે કે ગર્ભ સંસ્કાર એટલે ગર્ભવતી માતાઓ માટે જ છે. ગર્ભ સંસ્કાર ફક્ત ગર્ભવતી માતા માટે નથી. આગળથી આવી જાઓ ને થોડા આખી લાઈન અહીંયા થઈ જશે. થોડા પકડાઈને એક લાઈન આખી થઈ જશે. ગર્ભ સંસ્કાર હવે લોકો શું કરે કે ધીરે ધીરે જ્યારે ખબર પડે ને જ્યારે યાદ આવે ત્યારે ગાયત્રી પરિવારનો કોન્ટેક્ટ કરે. ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કારો કરવામાં આવે છે એટલે છેલ્લે 9મા મહિને આપણને ફોન આવે કે અમારે ગર્ભ સંસ્કાર કરવાના છે. તો ખરા અર્થમાં ગર્ભ સંસ્કાર એટલે કલાક 2 કલાકની પૂજા કરી દીધી એટલે કર્યો એટલે સંસ્કાર થઈ ગયા ખરા? આ બધી વસ્તુ ગર્ભ સંસ્કારનો મતલબ શું છે ખરા અર્થમાં હજુ આપણે જ નથી સમજ્યા. જે કહેવાય ને કે આપણે એઝ એ કાર્યકર્તા ગાયત્રી પરિવારમાં મિશન સાથે જોડાયા છીએ છતાં ગુરુદેવ એટલા વર્ષ પહેલાં આપણને કહ્યું, આપણા ઋષિમુનિઓ એટલા વર્ષ કહીને ગયા છે પણ ગર્ભ સંસ્કારનો ખરો અર્થ આપણે હજુ સમજ્યા જ નથી. એટલે ખાલી પૂજા કરવા માટે ફોન આવે એટલે આપણે જઈએ ને એના ઘરે જઈને કરાવી આવીએ, સાહિત્ય વાંચવા માટે આપી દઈએ, પછી આપણે ક્યારે ફોન લીધું. જો આ વસ્તુ જ્યાંથી ગુરુદેવે ગર્ભ સંસ્કારની શરૂઆત કરીને કર્યું હોત ને તો આજે કાર્યકર્તા ગોતવા જવા જ ના પડ્યા, કારણ કે મૂળ જ મજબૂત થઈ ગયું હોત એનું. પણ આપણે નથી થયું. એટલા માટે આ પ્રોજેક્ટને ખાસ અગત્યનો ગણીને આ પ્રોજેક્ટ આગળ ચલાવવા માટેનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને એ જ કાર્ય માટે અમે લોકો અહીંયા આવ્યા છીએ કે જે જવાબદારી શાંતિકુંજે આપણી ઉપર આપી છે તો એ જવાબદારીને આપણે કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે જો ગુરુદેવના શિષ્ય તરીકે આપણે આ કાર્ય ન કરીએ તો આપણે એના ગુનેગાર બનીએ. એટલા માટે ખાસ કરીને પાયો મજબૂત કરી દઈએ. સુધાર બીજ મેં હોતા है, વૃક્ષ में नहीं होता है. મૂળ જ મજબૂત કરી દઈએ હવે કે મૂળમાં એને ગર્ભમાંથી જ હવે સંસ્કાર આપી દઈએ એટલે આગળ જઈને હું માનું ત્યાં સુધી કદાચ આપણે નહીં હોય ને તો કાર્યકર્તા ગોતવા મિશનને નહીં જવા પડે. પણ એટલા માટે પ્રયત્નશીલ આપણે પહેલાં થવું પડશે અને પછી ગર્ભવતી માતાઓને કરવી પડશે. તો ખાસ આના જે આગળથી ગર્ભ સંસ્કાર એટલે ફક્ત પ્રેગ્નેન્ટ લેડી માટે ન હોય, આના ગર્ભ સંસ્કાર એટલે પતિ પત્ની દ્વારા જ્યારે લગ્ન ગ્રંથિથી બંધાય ને ત્યારથી ગર્ભ સંસ્કારની પ્રોસેસ ચાલુ થઈ જાય છે.
તો એના ઉપર માર્ગદર્શન આપવા માટે, એના ઉપર પ્રકાશ પાડવા માટે હું વડોદરાથી આદરણીય કિરણભાઈને વિનંતી કરીશ કે એ આપ સૌને એના વિશે માર્ગદર્શન આપે. કિરણભાઈ. આપણે સમયની કિંમત ના સમજાય એટલે 2 કાર્યક્રમ ભેગા થઈ ગયા છે. થોડુંક સાચું બોલવાનું છે એટલે કડવું લાગશે, પણ અમે અમારા સમય કરતાં પોણો કલાક વહેલા તમારા ગામમાં બેઠા હતા અને તમને આવવામાં આટલું બધું લેટ થયું એટલે 2 કાર્યક્રમ ભેગા થઈ ગયા. તમારી સાથે 2 વખત મળવાનો ચાન્સ ગુમાવી દીધો. પહેલાં વાત કરવી હતી આપણે એ માત્ર ને માત્ર ગર્ભોત્સવ પર વાત કરવી હતી, અને બીજી વાત કરવી હતી એ આપણે કાર્યકર્તા સાથે કેવી રીતે આપણે લોકો સુધી પહોંચીશું ત્યારે આપણે શું કરવું છે એ વસ્તુ સમજાવવી હતી. 2 પર વાત કરવાની હતી. હવે આપણે બંને ભેગું લઈશું, કારણ કે તમારી પાસે પણ બેસવાની હવે કેપેસિટી કદાચ નહીં હોય. બરાબર 12 વાગ્યા છે, બધા જમીન આવે, જમવાનું બાકી છે. આજે એમ સમજો કે ગુરુજીએ તમને એક તપ આપ્યું છે, 2-3 કલાક મોડું જમવાનું. 12નું તપ, 11 પછી 12નું તપ. 12નું તપ, ગઈકાલ 11 ગઈ એટલે 12. પણ જો નવી પેઢી સારી લાગી હશે તો સંસ્કારવાન બાળક જોઈશે, અને સંસ્કારવાન બાળકમાં એક પ્રચલિત પ્રથા પ્રમાણે અત્યાર સુધી આપણા પરિવારે પણ આ જ કામ કર્યું છે. 3જા મહિનાથી શરૂ થઈ અને 9મા મહિના સુધી ગમે ત્યારે અમને બોલાવજો, એક યજ્ઞ કરાવજો, યજ્ઞ કરશું અને અમે એ સંસ્કાર વિધિ કરીશું એટલે સંસ્કારવાન બાળક તમારે ત્યાં અવતરશે. આ એક પ્રચલિત પ્રથા પ્રમાણે અત્યાર સુધી આપણે યજ્ઞો કર્યા છે. આટલામાંથી યજ્ઞ કેટલા લોકો કરે છે? આમાંથી ગર્ભોત્સવનો યજ્ઞ કેટલા કરે છે? જેટલા યજ્ઞ કરે બધા જ ગર્ભોત્સવ કરાવે છે, બધું જ સાથે. એટલે આ જેની કેપેસિટી છે ઓલ ઇન વન જે છે એ દે ઓલ આર માસ્ટર્સ, જેની પાસે આ છે. પણ ગર્ભોત્સવ સંસ્કાર સૌથી પહેલાં સમજવાની જરૂર છે. બેને કહ્યું એવું કે ભૂસવન સંસ્કાર અને ગર્ભોત્સવ સંસ્કાર બેને જુદા હતા, એની જગ્યાએ એક કરવું પડ્યું. એની પાછળનું બહુ જ મોટું કારણ છે. આપણે એવું સમજીએ છીએ કે કર્મકાંડથી બાળક સંસ્કારવાન આવે છે, તો ગુરુદેવે એમના જ બુકમાં એવું લખ્યું છે કે બેટા કર્મકાંડ કે સિર્ફ 20% है. કેટલા? 20% છે. તો બાકીના 80માં શું છે એવું આપણે કોઈ દિવસ શોધવાનો પ્રયત્ન કર્યો નહીં. 80%માં શું આવે છે? જો કર્મકાંડ કરીએ છીએ 20% હોય તો 80%માં શું છે એવું આપણે જાણવાનો સમજવાનો પ્રયત્ન નહીં. 80%માં વ્યક્તિની ભાવના છે. તમે કઈ ભાવનાથી તમે એને લઈ રહ્યા છો, જોઈ રહ્યા છો, સમજી રહ્યા છો, એનો બહુ જ મોટો ભાગ છે. હવે ગર્ભોત્સવ સંસ્કાર વિશે અહીંયા જો કોઈ બેન છે, કોઈ યુ કેન સીટ ને બેસી શકાય એમ છે ને તમારાથી? તમને કદાચ કંઈક અનઇઝી લાગે, કારણ કે અમે 2 સેશન ભેગા કરી રહ્યા છે, રાઈટ ને? અમે 2 સેશન ભેગા કરી રહ્યા છે. તમને જ્યાં સુધી તમારાથી બેસાય ત્યાં સુધી બેસજો, ન બેસાય તો તમે આરામ કરવા માટે નીચે જઈ શકો છો. બરાબર છે? કોઈને કશી તકલીફ હોય તો બાજુવાળાને મહેરબાની કરીને ડિસ્ટર્બ કર્યા વગર અહીંથી બહાર જઈ શકે છે. પણ જેને સમજવું છે, જેને આ વિશે થોડું વધારે હજુ જાણવું છે, એ બહુ શાંતિથી બેસજો. જ્યાં જ્યાં પૂછાય ત્યાં સામે જવાબ પણ આપજો. આ કોઈ પ્રવચન નથી એટલે ન બોલાય એવું માનતા નહીં. બરાબર? હવે સંસ્કારવાન બાળક જોઈએ છે એટલે આપણે કર્મકાંડ કરાવીએ છીએ. પણ એ જે બાળક આપણે ત્યાં આવવાનું છે, જે બાળક આપણે ત્યાં આવવાનું છે, આપણો વૈદિક ધર્મ, ગાયત્રી પરિવાર વૈદિક છે. કદાચ આપણામાં જો કોઈને ખ્યાલ ન હોય તો વેદોની માતા ગાયત્રી છે અને ધર્મ આપણો વૈદિક છે. આ કોઈ સંપ્રદાય નથી.
જે મૂળ છે આપણું હિન્દુનું, આપણા સંસ્કૃતિનું જે મૂળ છે વેદ છે, વેદોની માતા ગાયત્રી, અને વૈદિક વિધિ પ્રથાની અંદર માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ આવું ક્યાંય સાંભળ્યું હતું? સાંભળેલું છે? માતૃદેવો અને પિતૃદેવો ભવ. અચ્છા, માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ તમે કોઈ પણ પૂજા કરશો એમાં આવે છે? કેમ? આપણે નહીં વિચાર કર્યો, કદાચ નથી જ કર્યો, મને એવી ખબર છે ત્યાં સુધી. હું જ્યાં જાઉં ત્યાં મને આ બધું જાણવા મળે છે, સમજવા મળે છે કે એ તો કર્મકાંડ કરાવનારે એમણે એમ કહ્યું કે 2 હાથ જોડી આંખો બંધ કરીને બોલો માતૃદેવો ભવ, એટલે આપણે બોલી દેવાનું માતૃદેવો ભવ. પ્રશ્ન આપણને થતો જ નથી, આપણી સમજવાની તૈયારી નથી. આપણે સામે પૂછીએ તો જો સામે કદાચ પાત્ર વ્યક્તિ હોય તો સમજાવે, નહીંતર એ બી કહે કે આનું ચોપડીમાં લખેલું છે. તો આપણે સાચા રસ્તા પર નથી. પૃથ્વી ઉપર જીવત અવસ્થામાં જો કોઈ દેવ હોય તો એ માત્ર માતા અને પિતા છે. અને એટલે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ કહેવાય છે. માતૃ પિતૃ ચરણ કમલેભ્યો એટલે કહેવાય છે સૌથી પહેલા માતા પિતાની પૂજા કર્યા વગર કોઈ પણ સંસ્થા, કોઈ પણ જગ્યાએ કોઈ પણ તપ કરશો, એનું પરિણામ જો મા બાપ રાજી નથી તો નહીં મળે. હવે જો આ જવાબદારી, આ સંસ્કાર ક્યાં છે એ શીખવાડવા જઈ રહ્યો છું, એટલે સેજ ધ્યાન દેજો કે જો આ જવાબદારી આપણા વેદ જ્ઞાનમાં માતા પિતાને ત્યાં હોય તો આપણે માતા પિતાને જો ભગવાન તરીકે માનતા હોઈએ તો આપણે જે બાળકોને જન્મ આપવા જઈ રહ્યા છીએ એના માટે આપણે શું છીએ? જે બાળકને આપણે ત્યાં જન્મ આપીશું, તમે જેને સમજાવશો એને કહેશો કે ભાઈ મોટાભાગે મારો સબ્જેક્ટ એ પ્રી કન્સીવનો છે, ગર્ભધારણ કરતાં પહેલાં. અને હમણાં બેને એવું કહ્યું કે લગ્ન પછી તરત. હમણાં હું એક બહુ જ લિમિટેડ વ્યક્તિને એક સેશન લઈ આવ્યો છે, કુંવારા હતા બધા જ. ધોઝ ગર્લ્સ એન્ડ બોયઝ આર અનમેરિડ. એમની સાથે આ સેશન લઈ આવ્યો છે. હવે થોડુંક એક એડવાન્સ સ્ટેપ જઈ રહ્યું છે આ બધું, કે તમારે આપણે ત્યાં પહેલાં એની સિસ્ટમ હતી કે લગ્ન થાય એ પહેલાં, હવે તો છોકરો છોકરી ના જોવે તો આગળનું કશું થતું નથી. પહેલાં એવું હતું કે આપણા પપ્પા કે આપણા દાદા એ ઘરે જાય અને ત્યાં જોવે, એનું ખાનદાન જોવે. મિલકત નહોતા જોતા, બંગલો ગાડી નહોતા જોતા, ઝૂંપડું હશે તો ચાલશે, પણ એનું ખાનદાન કયું છે એ જોતા હતા. શેના માટે જોતા હતા? આના માટે જોતા હતા. મારે ત્યાં જે વંશ આવશે ને એ આવો હોવો જોઈએ. પછી મોસાળ, એનું મોસાળ ક્યાં છે ત્યાંનું ખાનદાન જોતા હતા. અને એનું ખડ મોસાળ ક્યાં છે એનું ખાનદાન પણ જોતા હતા. શેના માટે જોતા હતા? આ વૈદિક વિધિ હતી, પણ આપણે એને મોડર્નના નામ પર ભૂલાડી દીધી, બહાર મૂકી. અને પરિણામ એ આવ્યું કે હવે છોકરાઓ મા બાપને વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવે. તમને ખબર ન પડે શબ્દ આપણે અત્યારે સાંભળવો પડે છે. એની પાછળનું કારણ છે કે આપણે જ આ બધું ભૂલાઈ દીધું છે. આપણને ખબર જ નથી કશું. આપણા વડીલોને આપણે ઓર્થોડોક્સ ગણી નાખ્યા. બુદ્ધિ નથી, ખબર નથી પડતી. આ જમાનામાં આવું હોય, આવું કહીને આપણે આપણા મા બાપને, આપણા વડીલોને, આપણી પરંપરાને લુપ્ત કરી નાખી, ભૂલાઈ દીધી. સાચી પરંપરા એ હતી. એટલે એ કયા જીન્સમાંથી આવે છે એ ત્યાંથી આવતું હતું. અને એટલે એ વખતે કદાચ ભણતર ઓછું હતું, પણ ગણતર એટલું ઓછું હતું કે 50-60 વર્ષ પછી 20 વર્ષ સુધી મા બાપ પથારીવશ રહે તો પણ છોકરાઓને વહુઓ એની પૂજા કરતા હતા, એની સેવા કરતા હતા અને એને સાંત્વના આપતા હતા. ત્યાં સુધીનું બધું જ કરતા હતા. એમનું કામ કરવા છતાં સાથે બધું કરતા હતા. અત્યારે સમય નથી, સમજણ નથી, કારણ બધું ભૂલાઈ ગયું છે. એ જાગૃત કરવા માટે આ સંસ્કાર વિધિ હવે આવી છે. હવે જો જે મા બાપ બાળકને જન્મ આપવા જઈ રહ્યું છે, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ હોય તો એ ભગવાન છે, તો એ જોડાએ ભગવાન બનવું પડશે. હવે ભગવાન બનવા માટે મારામાં જે ક્વોલિટીમાં ચેન્જ કરવો પડશે આપણે કરવાની તૈયારી છે. મારે ત્યાં સંસ્કારવાન બાળક જોઈશે તો મારે મારી વાઈફે ભગવાન બનવું પડશે, દેવ અને દેવી બનવું પડશે. હવે દેવ અને દેવીની કેટલી ક્વોલિટીઝ છે એટલે આપણે જાણીએ છીએ? આપણે વાંચ્યું નથી, સમજાય નથી, ભણ્યા નથી. આપણે તો ડિગ્રી સર્ટિફિકેટ લીધું છે કે ફલાણી કોલેજમાંથી આ સ્ટ્રીમની અંદર મારો આ ક્લાસમાં હું પાસ થયો છું.
પરિણામ એ આવે છે કે આપણે જે મૂળ જાણવું હતું એ જાણ્યું નથી, અને જે બહુ ઓછું જાણવાનું હતું એની તરફ એટલું બધું ફોકસ કર્યું, એટલું બધું જાણ્યું, ડિગ્રીઓ પર ડિગ્રીઓ લીધી, એના પર પણ ડિગ્રીઓ લીધી, અને કોલર એટલો ઊંચો રાખીને ચાલ્યા. પણ પછી શું થયું કે ઉપરવાળો બી એટલો બધો જાણકાર છે, હોશિયાર છે, એણે એવું કહ્યું કે બહુ જ વખતથી આ લોકો બધા એટલા બધા ભણેલા ગણેલા છે, લાવ એક નાની પરીક્ષા કરી લઉં. એટલે ગયા વર્ષે એમણે એક કોરોના નામનું નાનું શબ્દ મારા હિસાબે એ મૂકી આપ્યું, અને મૂકી આપ્યા પછી જે સ્થિતિ દેશ અને દુનિયામાંથી આપણે બધાએ જોઈ છે, અને એ દરમિયાન જેટલા ડબલ ડિગ્રી ટ્રિપલ ડિગ્રીવાળા જે પણ હતા, તમે છેલ્લા 1.5 વર્ષના જો આંકડા સર્વે કરશો તો તમને જાણવા મળશે કે મોટા ભાગના સુસાઇડ કરનારા બધા જ એજ્યુકેટેડ પીપલ્સ હતા, કોઈ અભણે સુસાઇડ કર્યું નથી. આજ સુધીનો તમે બધા સમાચાર પત્રો જોઈ લેજો. એવું કેમ? શું કોરોના પેલા લોકોને જ મારે છે? એવું હતું કે સુસાઇડની વાત કરો તો રોગમાં મર્યા હશે બધા હોઈ શકે, પણ સુસાઇડ કેમ ભણેલા લોકોએ કેમ કર્યું? તો ભણેલા હતા ને, વાય આપણને એ પણ તરફ આપણે ક્યારેય ફોકસ નથી કર્યું. એટલે કે આપણે ભણ્યા ખરા, પણ આપણા વડીલો એવું કહે છે કે એકલો ભણ્યો એ કામનો નથી, ભણ્યા વગરનો ગણ્યો નથી એ ગધેડો છે, એવી આપણી કહેવત છે. કે ભણતર લીધું, ગણતર ન લીધું, અને ગણતર માટે આવી સંસ્થાઓ જ્યારે કામ કરે તો આપણી પાસે સમય નથી. બહુ દુઃખની વાત આ છે કે આપણી પાસે સમય નથી સમજવાનો. એટલે આપણે વાંચવાની તો આપણી તૈયારી છે નહીં. હવે પૂજ્ય ગુરુદેવે 3000થી વધારે પુસ્તકો લખ્યા છે. એવા પુસ્તકો લખ્યા છે કે સવારે આંખ ખોલીને સાંજે આંખ બંધ કરીએ ત્યાં સુધીની જે કંઈ પણ આપણે કર્મ કરી રહ્યા છે બધા વિષયો પર પુસ્તક લખ્યા છે. પુસ્તક મેળો ભરાય તો આપણે જઈએ ખરા, વિઝિટ કરીએ, કદાચ એકાદ બે પુસ્તક લઈએ ખરા, પણ એ લાઈને કબાટમાં મૂક્યા પછી એને આખું વાંચ્યું હોય બહુ રેર લોકો મળે છે. વાંચવાની તૈયારી નથી. પછી રાજા રાણીની વાર્તાની જેમ વાંચનારા લોકો ઘણા મળ્યા છે કે જે લોકો વાંચી જાય છે પણ એને સમજવાની તૈયારી નથી. અને આ સમજવા માટે જ ગાયત્રી પરિવાર વિચાર ક્રાંતિ અભિયાન ચલાવે છે. ઉદ્દેશ ખબર નથી. વિચાર ક્રાંતિ અભિયાનનો ઉદ્દેશ શું છે? કે જે વાંચે છે, જે સમજે છે, એ વિચારો ફેલાવે, એ વિચારોનું મહત્વ શું છે સમજાવે, જાણે. આ વિચાર ક્રાંતિ અભિયાન એના માટે છે. કે વિચાર ક્રાંતિ અભિયાન શેના માટે છે અને કોને જરૂર છે? આ 80 વર્ષે વિચાર ક્રાંતિ અભિયાન, જે માણસ 80 વર્ષે પહોંચ્યો, હવે એ બીજા 100 માણસ સુધી ક્યારે પહોંચે? ઘૂંટણ બદલવાના થઈ ગયા છે, ચલાતું નથી, કોઈ હાથ પકડે તો ઊભું થવાય. એના માટે વિચાર ક્રાંતિ અભિયાન નથી. વિચાર ક્રાંતિ અભિયાન યંગસ્ટર્સ માટે છે, યુવાઓ માટે છે. કે તમે લોકો તમારા વિચારો બદલો, તમારી સાથેવાળાના બદલો, અને તમે જો વિચાર ક્રાંતિ અભિયાનને ગતિ આપશો તો જ નવો સંસાર બનશે. હવે નવો સંસાર બનાવવા માટે આ વિચાર ક્રાંતિ અભિયાનના અંતર્ગત આ કોઈ પ્રોજેક્ટ પણ ચાલે છે કે ઘરે સંસ્કારવાન પેઢી લાવવા માટે આપણે મા બાપ તરીકે જો દેવી અને દેવ બનવું હોય તો મારામાં એ ક્વોલિટીઝ મારે ડેવલપ કરવી પડશે. એક મૂર્તિ ગણવી હોય તો કલાકાર કેટલા બધા સમય સુધી એને સ્વપ્નમાં, એના વિચારોમાં, એની આંખોમાં એને સતત ધ્યાન કરે છે, અને ત્યાર પછી એ મૂર્તિ ગણવાનું કામ હાથ ઉપર લે તો એ આબેહૂબ મૂર્તિ બનાવી શકે છે. તમે બધા લગભગ બહેનો જ છે, તમે સોનાના દાગીના બધાને બહુ ગમે ને? નથી ગમતા? દાહોદમાં સોની છે કોઈ? છે સોની? સોનું સસ્તું મળે, મોંઘું મળે? અહીંયા મોંઘું મળે. 44,000 રૂપિયા કે 45,000થી વધારે ભાવ નથી અત્યારે. એ તો બહુ ઓછો. 45,000 એટલે કશું નથી. પણ આપણે એ ભાવની ખબર છે, 45,000 સોનાના ભાવની. આપણી જિંદગીની કિંમત, આપણા સમયની કિંમત આપણી પાસે નથી. અને આ વિશ્વમાં ઈશ્વર પોતે પણ સમયને રિવર્સ કરી શકતો નથી. આ એક જ વસ્તુ વિશ્વ ઉપર એવી છે કે જે નવી જનરેટ થતી નથી અને રિવર્સ પણ થતી નથી. હવે તમે વિચાર કરો કે આજે આપણે કેટલો સમય ફેંકી દીધો, જે નવો નથી બનતો. ગઈ સેકન્ડ ખરીદે એવો આ ધરતી પર, આ બ્રહ્માંડમાં કોઈ પૈસાવાળો માણસ પેદા થયો નથી. છે કોઈ એવું? છે દાદા એવું કોઈ આપણી પાસે કે ગઈ સેકન્ડ ખરીદી લઈ આવે, પાછી લાવો, કરોડો આપી દો, અબજો આપી દો? છે કોઈની તાકાત? નથી.
અને એટલે કહીએ છીએ કે જ્યારે સમજ પડી ત્યારે જાગી જવું જોઈએ અને એવા કામમાં લાગીએ કે મારી એક એક સેકન્ડ કેમ કિંમતી છે તો એનો ઉપયોગ કેવી રીતે 45,000 સોનાની કિંમત ખબર છે, સેકન્ડની કિંમત ખબર નથી, જે મળતી જ નથી, જે કોઈ બનાવી શકતો નથી, એની કોઈ ફેક્ટરી નથી. આશીર્વાદમાં કોઈ તમને પાછળની સેકન્ડ આપી શકે એવી શક્તિ નથી. ઈશ્વરે એની વ્યવસ્થા નથી પૂરી, છતાંય આપણે સમજ્યા નહીં. એટલે મૂર્તિકાર તરીકે મા બાપે બનવું પડે. એ બાળકના આવતા પહેલા એનામાં કયા કયા ગુણો મારે જોઈએ છે, એ ગુણો મારામાં છે કે નહીં એ મારે તપાસવું પડે. અચ્છા, સંસ્કારાન બાળક લાવવાની જવાબદારી માત્ર હસબન્ડ અને વાઈફ, પતિ અને પત્નીની નથી. આ પણ બહુ મોટી ગેરસમજ છે. જે મેં તમને પહેલા કહ્યું કે ખાનદાન જોવામાં આવતા હતા, માત્ર 2 જણની જવાબદારી નથી. બાળક એ 2 જણના થકી આ પૃથ્વી પર અવતરિત થાય છે. એ દેવનો અંશ છે. ભગવાન તરીકે આપણે એનું સ્વાગત કરવાની આપણી તૈયારી હોવી જોઈએ. હવે જો જન્માષ્ટમીના દિવસે આપણે ત્યાં ભગવાન કૃષ્ણના મૂર્તિ કે લાલાનું પાંડું ઝુલાવવા માટે આપણે 4 દિવસ પહેલા તૈયારી કરતા હોય અને પછી પાછા બીજે કે ત્રીજે દિવસે નંદ મહોત્સવ, પછી એને પાછા આપણે મૂર્તિ પાછી બીજે ક્યાંક પધરાવી દઈએ છીએ, તો જે જીવતું જાગતું બાળક ઘરમાં લાલા તરીકે આપણે લાવવાનું છે એની આપણી તૈયારી કેટલી? એનું પાલનું ઝુલાવવા માટે કેટલું ડેકોરેશનની તૈયારી? એનામાં કયા સંસ્કાર આપીએ કે એ આપણું અને આપણી આખી પેઢીનું નામ ઉજ્જવળ કરે, સમાજ અને ગામનું નામ ઉજ્જવળ કરે, એવા કયા સંસ્કાર આપવા જોઈએ એના પર આપણે કેટલું લેશન કરી શકીએ? આ કરવાની જરૂર કોને છે? મા બાપ છે તેને છે. એણે બનાવવું પડશે, એ આગળ લઈ જવું પડશે અને એ લઈ ગયા પછી પોતાનામાં એ બધા જ સુધારા કરવા પડશે. આ બધું મોબાઈલ આપી શકે એવી શક્યતા છે? મોબાઈલ આપી શકે આપણને? નથી. માત્ર મોબાઈલ આપી શકે. એ સુધારો આપણે આપણી જાતમાં કરવો પડશે. મને જે બાળકમાં જોઈએ છે એ બધું મારામાં છે, તપાસવું પડશે અને રોજ તપાસવું પડશે. આ એક દિવસનો પ્રોસેસ નથી, એવરીડે. અને એટલે જ તત્વમસીની સાધના ગુરુજીએ બતાવી છે. હું શું છું? પહેલું પુસ્તક હું કોણ છું? હું મારી જાતને તો ઓળખું પહેલા કે હું કોણ છું, અને પછી એમાં જે જો હું દેવત્વ ધારણ પુરુષ છું, મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ ગુરુજી કહેતા હતા. હવે મનુષ્યમાં દેવત્વનો ઉદય થાય ક્યારે? એ દેવની ક્વોલિટીઝ મારામાં હું ડેવલપ કરું. મને કોઈક મારી જાય છતાંય મારામાં એ ભાવના છે, મારામાં એ કરુણા છે કે ના, મારે ત્યાં આવેલો તો બધો સારો જ છે, મારે એને આશીર્વાદ જ આપવાના છે, એનું કામ મારે કરવાનું જ છે. આ ભાવના મારામાં ક્યારે ડેવલપ થાય? એ મારામાં હશે તો એ મારા થકી મારા બાળક સુધી ટ્રાન્સફર થશે. પણ મારામાં જ નહીં હોય તો બાળકમાં જશે ક્યાં? સોનાનો દાગીનો ઘડાવા સોની પાસે જઈએ તો ઝીણી ઝીણી બારીકાઈવાળી ડિઝાઇન પસંદ કર્યા પછી પેલો તરત નથી આપી દેતો. એ ઓર્ડર બુક કરે છે, પછી એને સમય લે છે, એ પ્રમાણેનું બીબું જોઈએ. એ બીબાની અંદર નાની મોટી ભૂલો હોય તો સુધારવી પડે. સુધાર્યા પછી એ બીબામાં એ ઢાળ કરે, પછી એને પાછો નાના નાના તારથી જોઈન્ટ આપે અને ત્યાર પછી તમારો દાગીનો બનાવે છે. તમે વિચાર કરો, નિર્જીવ વસ્તુને બનાવવા માટે જો આટલી બધી કસરત કરવી પડતી હોય તો સજીવ વસ્તુ આપણે બહારને લઈ આવવાની છે, એના માટે આપણે શું કરવું પડે એ સમજાવવાની જરૂર છે જે કાર્યકર્તા. એટલે હું એવું કહું છું કે માત્ર યજ્ઞ કરી અને માત્ર એને સંસ્કારનું વિવેચન આપીને આવતા ન રહેશો. બહુ સાચી વાત એ છે કે પ્રી કન્સીવ પ્રોસેસ છે તો તમે ઘણું બધું સારું કરી શકશો. પણ તમને જ ખબર એવી પડી કે ભાઈ 3જો મહિનો થઈ ગયો છે અને તમને યજ્ઞ કરવા બોલાવે છે, તમારી પાસે કોઈ રસ્તો છે. કેમ? કારણ કે અહીંથી હું નીકળી ગયો છું ગાડી લઈને, હાઈવે પર ચડી ગયા પછી મને ખબર પડી કે હું એક વસ્તુ ચૂકી ગયો છું. તો હું કોઈને ફોન કરી તો પૂછી શકું ને કે ભાઈ હું આ ચૂક્યો છું, આ ત્રિભેટે છું, આ જવાય કે આ જવાય, ક્યાં જવાય? તો આપણે પૂછી તો શકીએ ને. એ પૂછવા માટે તમને જ્યારે ફોન કરે છે ત્યારે આપણે એટલી તૈયારી રાખવી પડશે.
અધૂરું જ્ઞાન લઈને જઈશું તો અધૂરું જ પીરસીને આવીશું અને પરિણામ એ આવશે કે એ બાળક 4 કે 5 વર્ષનું થશે પછી જ્યારે મા બાપનું નહીં માને ને ત્યારે એ દોષનો ટોપલો ગાયત્રી પરિવાર પર આવશે કે અમે સંસ્કાર કરાયા હતા છતાંય બાળક આવ્યું છે. આપણે નિર્દોષ ભાવે કર્મકાંડ કરવા ગયા હતા એ આપણને ખબર છે, પણ એ નિર્દોષ ભાવ અહીંયા કામ લાગતો નથી. આપણે સમજવાની જરૂર છે. એટલે આ આખું જ્ઞાન વિજ્ઞાન, ગર્ભોત્સવનું જ્ઞાન વિજ્ઞાન સમજવાની આખું સાયન્સ છે, 100% સાયન્સ છે. બહુ જ દુઃખની વાત એ છે કે બહુ ટૂંકા સમયમાં તમારી સાથે આ સમજાવવાનું છે. બહુ અઘરો વિષય છે, કારણ કે કપલ્સ મિટિંગ હું લઉં છું તો એ લગભગ 2.5 કલાકના 5 સેશન થાય છે. ઇન્ડિવિજ્યુઅલ કપલ્સ મિટિંગના 5 સેશન 2.5 કલાક. તમે વિચાર કરો કે જો આટલું ઊંડું ગહન જ્ઞાન વિજ્ઞાન હોય અને એને થોડા સમયમાં તમારી સાથે શેર કરી દેવાનું હોય તો એ એટલો શક્તિ સાધક હું નથી કે બહુ ટૂંકામાં સમજાવી દઉં. પણ આ સમજવાની જરૂર છે. એટલે એના વિશેનું સાહિત્ય આપણા જ મિશનમાં એટલું બધું છે જેને વાંચવાની જરૂર છે. સૌથી પહેલી બુક છે એના માટેની, સુપ્રજનન દ્વારા ભાવિ પેઢીનું નિર્માણ. ટાઇટલ બી કદાચ કોઈ જોયું નહીં હોય. બરાબર છે. આ પ્રીકન્સીવથી છે. મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ વાંગમય છે. આખો વાંચવાની જરૂર છે. આખો વાંચી જવું જોઈએ. વાંચ્યા પછી સમજવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે કે સામેવાળા મારે શું આપવાનું છે. કે આપણે જે વાત કરીએ છીએ ને અહીંયા અમારે ગર્ભોત્સવ સમજાવવાનો નથી, રાઈટ? કાર્યકર્તા જેવું જ આપણે બધા કાર્યકર્તા છીએ ને, તો આપણે સમજવાની જરૂર છે. ન સમજ પડે તો આવા મને એમ લાગે છે કે આપણે 2-4 સેશન ગોઠવીએ. પહેલાં આપણે સમજીએ દુનિયામાં જતા પહેલાં હું પરિપૂર્ણ ન હોઉં અને હું દુનિયામાં જતો રહું અને અધૂરું જ્ઞાન પીરસીને આવું તો નુકસાન મને નથી, મિશનને છે. અને મિશનને પ્રેમ કરતા હોય, ગુરુજીને પ્રેમ કરતા હોય, આપણે એમને માનતા હોઈએ તો આપણી એક બહુ જ મોટી જવાબદારી છે કે આપણે જેટલા બને એટલા વધુ શુદ્ધ થઈએ, વધુ આગળ જઈએ. ચિંતન મનન કરવાની જરૂર છે. અને મેં ઘણી જગ્યાએ એવું જોયું છે કે અમુક લોકો એવું બધું સાહિત્ય લઈને ફરે છે કે જેનું ઓથેન્ટિકેશન નથી. અત્યારે આ બધું બહુ જ બહાર પડી ગયું છે, કારણ કે હવે 3,000 રૂપિયા ફીથી શરૂ કરીને 40,000, 50,000, 50,000ના પેકેજ છે ગર્ભોત્સવના સેમિનારના. તમારે અહીંયા આવ્યું હોય તો ખબર નહીં હજુ સુધી, પણ લગભગ હવે 3,000થી શરૂ કરીને 50,000 સુધીના પેકેજ છે. એની શિબિર કરાવડાવવામાં આવે છે. ફૂલ ડે તમને ત્યાં રાખે, બધું શીખવાડે, સમજાવે, પછી તમને એમના ફોટા મોકલે, આવું કરજો, બધું શીખવાડે છે. આખું એક કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે. ગાયત્રી પરિવારે ક્યારેય કોઈની પાસે 1 રૂપિયાની અપેક્ષા રાખી નથી અને છતાંય આખું વૈદિક સમજાવવાનો પ્રયત્ન કરે છે જે 50,000માં નથી. અને એવા 50,000 એટેન્ડ કરેલા લોકો મારી પાસે છે. એવા અમારા એક સેમિનારમાં અમે સાથે હતા ને જે લગભગ 2 કે 3 કપલ હતા જે લોકોએ આવા પૈસા ભરીને કર્યું અને એમણે એક્સેપ્ટ બી કર્યું કે સાહેબ આ એ લોકો નથી શીખવાડતા જે જરૂરી છે. આપણે શીખવાડવાનું છે. હવે શીખવાડવું હોય તો સાહેબ તો પાછળ બેઠા છે, તો સાહેબને તો એટલું વધારે આવડવું જોઈએ તો જ છોકરું વધારે શીખે ને. તો આપણે શીખવું પડશે, એ મહેનત કરવી પડશે. મહેનતની તૈયારી આપણી કેટલી છે. બાળક તો સંસ્કારણ આવશે, 100% આવશે. અને એના રિઝલ્ટ અમારી પાસે તો છે. અમારી પાસે એના રિઝલ્ટ છે, કારણ કે હું લગભગ 2007-8થી કરી રહ્યો છું આ કામ. ભલે આપણે અહીંયા આ બધું બહુ જલ્દી હમણાંમાં બહાર આવ્યું છે, પણ ગર્ભોત્સવ પર હું 2007-8થી કામ કરું છું. અને એના રિઝલ્ટ આજે 6-7 વર્ષના બાળકો છે. જે બાળક એના મા બાપને કહેવું નથી પડતું કે સંધ્યા થઈ ગઈ, યમનાષ્ટકના પાઠ કરવાના છે, બેટા બેસી જાઓ, એ બેસી જાય છે. અને એ માત્ર 2-2.5 વર્ષની ઉંમરમાં એ બાળક યમનાષ્ટકનો પાઠ, એ વૈષ્ણવ હતા એટલે એમના ઘરમાં વૈષ્ણવ પૂજા પદ્ધતિ હતી. સંસ્કાર વિધિ બધી ગાયત્રી પરિવારથી થઈ છે. અને પ્રી કન્સીવથી આખો પ્રોસેસ જે હસબન્ડ વાઈફે કર્યો હતો. અને એ બાળકને વગર શીખવાડે યમનાષ્ટકનો આખો પાઠ 2.5 વર્ષની ઉંમરમાં આવડતો હતો. મારી પાસે એનો એક્ઝામ્પલ છે. મારાથી બહુ નજીક 1-1.5 કિલોમીટરની એરિયામાં જ રહે છે એ કપડા.
એટલે ખાલી પોલી વાત પણ નથી. અમારી પાસે નિશાબેન પાસે પણ એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, મારી પાસે પણ એવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે કે જે લોકોએ પ્રી કન્સીવથી આખું કર્યું છે. રિસન્ટમાં હમણાં બેન એક પ્રી કન્સીવનો એક જાન્યુઆરીથી જે પ્રોસેસ ચાલતો હતો, સી ઇઝ કેરિંગ નાઉ 2 મહિના હજુ થયા છે ખાલી. આખો પ્રી કન્સીવ પ્રોજેક્ટ એની સાથે ચાલી રહ્યો છે. તો સંસ્કારવાન બાળક લાવવા માટે બીબુ આપણે બનવું પડશે. જેવું બીબુ હશે એવી મૂર્તિ બહાર આવશે. હવે મૂર્તિ છે, એના હાવભાવ એ બધું જોઈને આપણે નક્કી કરીશું કે દરેક વ્યક્તિની નજર ઉપર એ મૂર્તિના હાવભાવ દેખાશે. પણ આપણે ત્યાં જે આવવાનું છે એ સજીવ છે, તો એની વિશેષ જવાબદારી. હવે જો મૂર્તિ માટે એટલી મહેનત કરતા હોય તો સજીવ તરીકે જેને ઉતરવાનું છે આપણી કોખમાંથી, એના માટે આપણે કેટલી તૈયારીઓ કરવી પડે. એટલે આખું કુટુંબ જવાબદાર છે. ન માત્ર હસબન્ડ વાઈફ, પતિ પત્ની તરીકે એ લોકોની જવાબદારી સવિશેષ છે. ગર્ભધારણ કર્યા પછી માની સવિશેષ જવાબદારી છે, પણ એ માને વાતાવરણ પૂરું પાડવા માટેની સવિશેષ જવાબદારી આખા કુટુંબની છે. એ સમજાવવું પડશે. એટલે હું ક્યાંય પણ જવાનું થાય તો બસ બહુ સ્પષ્ટ રીતે એવું કહી દઉં છું કે યજ્ઞ કરીશું તમારે ત્યાં, સંસ્કાર કરીશું, તમારું આખું કુટુંબ હાજર હોય તો જ કરાવજો. માત્ર ખાલી કર્મકાંડ કરવું હોય તો હું ગમે તેને મોકલી દઈશ, તમારું કર્મકાંડ થઈ જશે. ડિગ્રી એન્જિનિયરિંગ જોઈતું હોય ને સર્ટિફિકેટ કોર્સ જોઈતો હોય તો બેમાં આટલો ફરક તો છે જ, સમજવાની છે. એટલે આપણે નક્કી આપણે કરવાનું છે આપણે શું પીરસવું છે. આપણે જેટલું વધુ સારું બનાવીને પીરસીશું, સામેવાળો એટલું સારું જો જમશે તો જ એ તમારા ગુણગાન ગાશે. હવે આવો ઘડે સંસ્કારવાન પેઢીની અંદર આ બધા પ્રોસેસમાં આપણે જવું હોય તો અલગ અલગ વિષયો પર અલગ અલગ ધ્યાન, અલગ અલગ વસ્તુઓ શીખવવા પડે છે, કે આપણે એને શીખવવી પડે છે. એટલે એઝ અ ડાયટિશિયન દિવ્યાબેન ડૉક્ટર છે, આખો ડાયટ પ્લાન તૈયાર કરીને આપે છે. માત્ર અહીંયા નહીં, એમણે શાંતિકુંજ સુધી પણ આ ડાયટ પ્લાન પહોંચાડેલા છે. અને આપણે ત્યાં કેવું છે કે ખરું કે એક યજ્ઞ અને કર્મકાંડ શીખવાડી દીધું શાંતિકુંજે, પછી આપણે અહીંયા કરીને એમાં જો કોઈ નવું લઈ આવ્યું તો આપણે તરત એને સ્વીકારી લઈએ, તરત જ પાછું એને ફોલોઅપમાં મૂકી દઈએ છીએ. પણ આપણને ખબર નથી. ઘણી વખત મેં જોયું છે કે હું એક જગ્યાએ એક બેનની સાથે ગયેલો તો એમને એમ કહી દીધું કે બેન આ 5 મંત્રલેખન બુકો તમને આપું છું, રોજ 5 પેજ તમારે લખવાના. કેટલા? રોજ 5 પેજ ગાયત્રી મંત્ર. યજ્ઞ પૂરો થઈ ગયો, મેં બધું સમજાવી દીધું, પછી અમે બેઠા હતા. એટલે એ બેને એવું કહ્યું કે આ ભાઈ બહુ સારું સમજાવે છે. એટલે બેન તમે જે સમજાવ્યું છે હવે હું નહીં સમજાવીશ. પણ એ બેનને આખો યજ્ઞ બેસી શકે એવી સ્થિતિ જ નહોતી. મેડિકલી પ્રોબ્લેમ હતો, બેસી શકાય એવી સ્થિતિ જ નહોતી. હવે મેં કહ્યું તમે એમને એવું કહો છો તમે રોજ 5 પેજ લખે કેવી રીતે લખશો? તમે કોઈ પણ કામ કરો, જો તમારું મન અંદર લાગ્યું ના હોય તો એ કામમાં કેટલું સારું કામ થાય. દાળનો વઘાર બધો ઓછો થઈ જાય, શાક થોડું આમ તેમ લાગી જ જાય, અને મગજ કે મોહનથાળ શીખવાનો હોય તો વધુ ઓછું શીખી જ જાય. થાય છે ને આવું? કેમ? મનથી, હૃદયથી તો તમે નથી જોડાતા તો તમને એમાં લાભ નથી મળતો, ઓછો જ મળે. તો આ કરવા માટે તો આપણે કેટલું બધું ધ્યાન રાખવું જોઈએ. એટલે મેં કહ્યું મેં તો બેન જો મન પ્રફુલ્લિત હશે ને તો જ તું એ મંત્રલેખન કરી શકીશ. અને જ્યારે મન પ્રફુલ્લિત હોય ને ત્યારે જો મંત્રલેખન કરીશ ને તો ગાયત્રી મંત્રની ઉપર જેટલા સંશોધનો થયા છે બધા એવું કહે છે કે પૃથ્વી ઉપરનો ઉત્તમમાં ઉત્તમ જો કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્ર ઉપરથી એટલા બધા નવા નવા સંશોધનો મળ્યા છે કે રોગોમાં પણ એનાથી ફાયદો થાય છે. હવે આ મંત્ર જ્યારે જપાય છે ત્યારે શરીરના એક એક કોષની અંદર એક ઉર્જા પેદા કરે છે. પણ આપણે પેલી ટેવ એવી છે કે મંત્ર મશીન ચાલતું હોય ને આપણે મંત્ર બોલતા હોઈએ છીએ. આપણે અડધા મશીન બની ગયેલા માણસો છીએ. મોબાઈલ વગર આપણને ચાલતું નથી, એટલે ઘણા મોબાઈલ મૂકી દે છે, પછી જોડે બોલે. આપણને નથી આવડતું. તો ગર્ભોત્સવમાં પ્રી કન્સીવના બધા જ જેટલા પણ મારી સાથે કેસ થયા છે બધાનું એવું કહું છું કે સૌથી પહેલું તમારે ટીવી છોડી દેવું પડશે. આ તમારું તપ છે.
બીજું તમારે મોબાઈલ છોડી દેવો પડશે. કેટલા છોડી શકે? તમને ખબર નથી, મોબાઈલ આપણા સુધી જે કામ કરી રહ્યો છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સથી કામ કરે છે, અને આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ છે એ તમારા શરીરને નુકસાન કરે છે. એના ઘણા બધા સંશોધનો છે, પણ આપણે તો જે જરૂરિયાતની વસ્તુ છે ને એના પર સમજીએ છીએ, બાકી બધું સમજવાની તૈયારી નથી. એ છોડવું પડે છે, એ સમજાવવું પડશે કેમ છોડવાનું છે, એ પ્રયત્ન આપણે કરવાનો છે. સંસ્કારની સાથે સાથે એનું ડેલી રૂટીન સમજાવવાની જરૂર છે, તો એ હમણાં દિવ્યાબેન અને નિશાબેન લેશે. પણ આખા સંસ્કાર પ્રોસેસની અંદર મારામાં જે બદલાવ કરવાનો છે એ બદલાવ માટેની મારી ડાયરી તૈયાર હોવી જોઈએ. જેણે કન્સીવ કરી લીધું છે, તમે સંસ્કાર કરાવવા જાઓ છો તો ત્યાં તમે એને આખી રોજનીસી બદલાવવાનો પ્રયત્ન કરો કે તમે ગમે તે સ્થિતિમાં હોય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જરૂરી છે. પણ આપણે ત્યાં બધા સૂર્યવંશી 8 પહેલાં તો લગભગ નહીં, અને ગર્ભિણી બહેનો 9 સાડા 9 પહેલાં નિશાબેન ઉઠતી નથી. અમે બધા બહુ જ દાખલા જોયા છે. ગર્ભિણી બહેને તો હંમેશા બ્રહ્મ મુહૂર્તમાં જ ઉઠવું જોઈએ. એનું સ્પિરિચ્યુઅલ સાયન્સ છે એ સમજાવવા માટેનો આજે સમય નથી, પણ પહેલાં જ ઉઠવું જોઈએ. એ સમયની અંદર તમે કદાચ ન નહીં શકો, કોઈ ચિંતા નથી. કોઈક સંજોગો એવા છે તમે કદાચ નાહી નથી શકતા, તો ગાયત્રી મંત્ર કરવા માટે જરૂર નથી. પણ બ્રહ્મ મુહૂર્તમાં જે વાઇબ્રેશન મળે છે એનાથી તમારા ગર્ભમાં રહેલા બાળકનું જે પોષણ થાય છે ને એ કદાચ તમે દિવસ દરમિયાન 7 કલાક પણ જપ કરશો ને તો એના કરતાં અનેક ગણું વધારે છે. આ સમજવાની જરૂર છે. આ સાયન્સ છે, 100% સાયન્સ છે, પણ એને સમજવાની જરૂર છે. રોજની આખી કેવી રીતે બદલાય, તો એટલા વહેલા ઉઠ્યા એને આરામની જરૂર છે. દિવસે આરામ કરે કોઈ જ વાંધો નથી. એને સારા હેલ્ધી ફૂડની જરૂર છે, ડાયટિશિયન પ્લાન આપશે એ પ્રમાણે તમે લો. પણ જે જરૂરી છે એને ઓમિટ કરીને બાકીનું બધું કરશો ને, તમે બધું જ લીધું છે, બધું જ સારું કર્યું છે, છતાંય બાળક આવું આવે છે, તો સંસ્કારવાન બાળક માટે પ્રી કન્સીવથી શરૂ કરી અને બાળક જ્યારે જન્મ્યા પછી 12 વર્ષનું થાય છે ત્યાં સુધીનો આખો લાંબો પ્રોસેસ છે. બાળકના જન્મ પછી 12 વર્ષ સુધી અઘરો વિષય છે ને. હવે તો બહુ જ અઘરો વિષય. 12 વર્ષ સુધી. કારણ ગર્ભ સમયે તમે ખૂબ ધ્યાન રાખ્યું છે, સવારમાં વહેલા ઉઠ્યા છો, મંત્ર જાપ કર્યા છે, બધું જ કર્યું છે. તમે જે કંઈ પ્રિકોશન લેવાના છે, જે સમજવાનું બધું કર્યું, એટલે એની જે અસર આવવાની તે તો આવી. પણ જન્મ પછી બાળક જે શીખે છે ને એ તમારા શીખવાડેલું નથી શીખતું, એના કરતાં વધારે તમને જોઈને શીખે છે. આ મનોવિજ્ઞાનના વિશ્વના ઉચ્ચતમ ડૉક્ટરોએ સાબિત કરી દીધું છે. બાળક જેટલું જોઈને શીખે છે એટલું તમારા શીખવાડેલું નથી શીખતું. હવે એ ઘરમાં શું હોવું જોઈએ આપણે સમજવાની જરૂર છે કે આપણે શું કરીશું, કેવી રીતે કરીશું, તો એ શું જોશે એ પ્રમાણે શીખશે. તો આપણે એવું કરવું પડશે. એ પિક્ચરના હીરો હિરોઈન તમારે બનવું પડશે. તમારામાંથી જે શીખે છે અને જોઈને શીખે છે, સારામાં સારું જોઈને શીખે છે, શીખવાડ્યા કરતાં વધારે જોયેલું શીખે છે. જોયેલું શીખેલું એના મગજમાં અંકિત થઈ જાય છે અને લાઈફ ટાઈમ રહે છે. આ નોંધી લેજો, લાઈફ ટાઈમ રહે છે એના મગજમાં વસ્તુ. એટલે માત્ર સંસ્કાર કામ નથી કરતા, બધું જ કામ કરે છે. બહારનું વાતાવરણ એના પર બહુ જ અસર કરે છે. એટલે જેવી સોબત તેવી અસર, આપણી કહેવત એકદમ 100% સાચી છે. જો હું એને ઘરમાં એ વાતાવરણ સારું પૂરું પાડીશ તો એવા લોકો સાથે જઈને નહીં જ બેસે, તમારી આગળ જૂઠું નહીં જ બોલે.
પણ તમે જ ઘરમાં બેઠા છો, તમને જ કોઈકનો ફોન આવ્યો અને તમારે વાત નથી કરવી, તમે બેટા કહી દે પપ્પા બહાર ગયા છે, મમ્મી બહાર ગઈ છે, તમે જેને જૂઠું બોલતા શીખવાડો છો એને આવડી ગયું છે, તમારી જોડે પણ જૂઠું જ બોલશે. આ માસ્ટરી આવે છે ઘરમાંથી જ. બાળકના સંસ્કારની અંદર જે કંઈ આવે છે એ બધું આપણા થ્રુ જ જાય છે. આ સાબિત કરવાની જરૂર જ નથી. અને છતાંય તમને જરૂર હોય તો ફરી વખત જ્યારે પણ મળવાનો મોકો મળશે લાંબા સેશનનો, ત્યારે હું બધું તમને સાબિત કરી બતાવીશ. Should I stop? હવે આ વસ્તુ શીખવાડવા માટે તમારે બધાએ તૈયાર થવાની જરૂર છે. માત્ર કર્મકાંડ ન કરશો. કર્મકાંડની સાથે આ જે બુક્સ છે, આવો ઘડીએ સંસ્કારવાન પેઢીની પણ આઈ થિંક કદાચ 2 ભાગ આવ્યા છે, 1 and 2 આવ્યા છે. સુપ્રજનન દ્વારા ભાવિ પેઢીનું નિર્માણ, એ પણ આપણી જ બુક છે, એ પણ જોઈએ. આ બધાનું વાંચન જરૂરી છે. નહીં વાંચો ને તો તમે ખોટું પીરસી આવશો અને એનું બહુ જ મોટું દુઃખ થાય છે. જ્યારે અમે તો કોઈક જગ્યાએ જઈએ અને કોઈક આપણા એવું બોલતા હોય છે, આપણને એ વખતે એમ થાય કે હવે આ કેવી રીતે બદલાવ લાવશે. હમ બદલેંગે યુગ બદલે. આપણા એક વાક્યો એટલા બધા, ગુરુજી એટલી બધી મહેનતથી સોના જેવા વાક્યો મૂક્યા છે, 18 સત્સંકલ્પ એવા મૂક્યા છે કે જેની અંદર જો મિશનના લોકો ખાલી એને ફોલો કરીને જીવન જીવવાની શરૂઆત કરે તો એને જોઈ બાકીના લોકો બદલાઈ જશે. તમારે બદલવા જવાની જરૂર નથી. અમારો અનુભવ કે છે. પણ હમ નહીં બદલે કે આપકો બદલ કે રહેંગે. તકલીફ આ છે. મને બદલવું, મારી જાતને નથી બદલવું, મારે કોકને બદલી નાખવો છે, તો એવું શક્ય જ નથી. પ્રભાવી ઉપદેશ वही जो अपने आचरण से प्रस्तुत किया जाए, गुरुजी कहता था. મારા આચરણમાં નથી, હું નથી માનતો, હું તમને કંઈ કહેવા આવીશ ને તો એ શક્ય નથી. 2006 થી વાંચવાની શરૂઆત કરી છે. આજ સુધી એક પણ દિવસ મેં એવો નથી કાઢ્યો કે મેં વાંચ્યું નથી. અને ન્યૂઝપેપર, મારે ત્યાં ન્યૂઝપેપર આવતું જ નથી. સવારમાં મારે ત્યાં ટીવી ચાલુ થતું જ નથી. અહીંયા ખબર નહીં કેટલા પૈસાનો પ્લાન ચાલતો હશે તમારો ટીવી નીકળે ચેનલનો. 300 મારે ત્યાં 180નો ચાલે છે વડોદરા શહેરમાં. મારી ડિઝાઇન કરેલી ચેનલો હું સિલેક્ટ કરું છું, એટલી જ ચેનલો મારા ઘરમાં ચાલે છે. એક છોકરી M.Com કરીને જોબ કરે છે, બીજી હોમ સાયન્સ હમણાં પૂરું કર્યું છે, અને છોકરો અત્યારે ECના 5th સેમેસ્ટરમાં છે. છતાંય મારે ત્યાં સ્ટારની ચેનલ જોવાની કોઈને ઈચ્છા થતી નથી. બીજી વાત કહી દઉં, ગર્ભોત્સવની શું, આ મારો પ્રેક્ટિકલ અનુભવ તમને બતાવી રહ્યો છું કે ગર્ભોત્સવની અંદર જો તમે બધા જ પ્રિકોશન ફોલો કરીને ચાલો છો તો બાળક કેવું આવે. મારી મોટી દીકરી 26 વર્ષની થઈ, આજ સુધી કોરોનાની 2 રસી, બાળપણમાં એને જે રસી આપી હોય તે, અને બ્લડ ટેસ્ટ માટે એને લોહી લીધું એ સિવાય એક પણ ઇન્જેક્શન આપ્યું. નેવર એડમિટેડ ફોર 1 hour એની હોસ્પિટલ. ક્યારેય 1 કલાક માટે મેં હોસ્પિટલમાં એડમિટ કરી નથી. આ બધું જ શક્ય છે ગર્ભોત્સવ. હેલ્ધી બાળક જોઈએ છે તેના માટે જે ફોલો, પછી બાંધછોડ કરીને ચાલશો તો એમાંય બાંધછોડ આવશે. વિચારોમાં પણ એ જ વસ્તુ જો જોઈતી હશે મળશે, આપણે ફોલો કરવું પડશે. અને અમે જ્યારે નીકળ્યા હતા ને, અમે આ બધું પહેલાં ફોલો કરવાની શરૂઆત કરી નીકળ્યા છીએ, એટલે આજે કહી શકીએ છીએ. અને જેને જોવું હોય અમારા ઘર સુધી આવી જાઓ. મારે વખાણ કરવાની જરૂર નહીં પડે. તમે આવશો ને જોશો એટલે જ તમને ખ્યાલ આવશે કે યસ, એક રૂટીન છે, એ રૂટીન પ્રમાણે દરેક પોતપોતાના કામમાં પોતપોતાની રીતે સેટઅપ છે. પણ હા, એ વખતનું જીવન એવું જીવ્યા છીએ, એ જીવવાની તૈયારી હતી, તો જ આ શક્ય છે. એટલે જેને પણ બાળક સંસ્કારવાન જોઈએ છે ને, એને હિમાલયના તપ જેવું તપ કરવું પડશે. આ અઘરા શબ્દોની અંદર કહી રહ્યો છું, હિમાલયના તપ જેવું. કારણ કે આપણે જે રૂટીનમાં છે એમાંથી બહાર નીકળી આપણને મોબાઈલ વગર અમસ્તું કશું ના હોય તે 15 મિનિટ પછી મોબાઈલને સ્ક્રીન ઓન ના કરીએ આપણો જીવ ઝાલ્યો રહેતો નથી.
જે જરૂરી જ નથી. અહીંયા આવ્યા ત્યારથી એક પણ રિંગ આવી નથી. આ ફોન પર રેકોર્ડિંગ ચાલુ છે, એક પણ રિંગ નથી આવી. એ કામ જ એવા કરીએ, એ સેટઅપ જ એવા કરીએ કે આપણને કોઈ ડિસ્ટર્બ ના કરે. એટલે આ બધા તપ છે, હવેના જે તપ છે બધા આ તપ છે. જે તે વખતના તપ હતા એ જુદા હતા, અત્યારના તપ જુદા છે. પણ અહીંયા તો ખાવાનું એવું ટેસ્ટી જોઈએ છે, ફરવાનું એવું જોઈએ છે, કપડાં એવા જોઈએ છે. તો આ બધું તપમાં આવે છે, લખી રાખજો. આપણે જોઈએ છે બાળક સંસ્કારવાન, પણ આપણામાં એને ઉતારવું નથી. જો હું ના ઉતારી શકું તો હું સંસ્કારવાન લાવવું કેવી રીતે? એટલે પ્રયત્ન એવો કરો કે આપણે એવું બાળક લાવીએ જે ઉત્તમમાં ઉત્તમ હોય. અને ઉત્તમ બાળક પેદા કરી શકાય એમાં કોઈ શંકા નથી. શંકા હોય તો કાઢી નાખજો. શક્ય છે, બધું જ શક્ય છે, પણ એના નીતિ નિયમોને પાળવા પડશે. એ કહીને મારી વાતને અહીંયા પૂરી કરું. ફરી ક્યારેક સમય મળશે તો બહુ લાંબી ચર્ચાઓ કરીશું એના પર. થેન્ક યુ. આભાર કિરણભાઈ. જ્યારે સાંભળો ત્યારે કંઈક નવું હોય એના પાસે, નવું જ સાંભળવા મળે. મારી બોલી ઉપરથી લાગે ને કે અમારી ભાષા આ બાજુની નથી. અને સૌરાષ્ટ્રમાં એક કહેવત છે, કૂવામાં હોય ને તો જ અવેડા, બધે જ હશે. આ પણ અમારે તો તળપદી જે ભાષામાં કહેવામાં આવે કે જો મા બાપમાં જ સંસ્કાર હોય તો અને તો જ બાળક સંસ્કારવાન આવે. બાકી કોઈ કલ્પના કરી શકીએ નહીં કે અમારી પાસે નથી કોઈ વસ્તુ પણ અમારે બાળક પરફેક્ટ જોઈએ છે, તો શક્યતા જ નથી. જનની જાણતો ભક્ત જણ કાદા તાકા શૂર, નહીં તો રે જે વાંજણી મત. 4.5 વર્ષથી સતત આ પ્રોજેક્ટ ઉપર કામ કરીએ છીએ. નથી એક યજ્ઞ કરાવવા ગયા, નથી કોઈ મિટિંગો અટેન્ડ કરી, કે નથી કોઈ જ વસ્તુ નથી કરવા જતી. ફક્ત ને ફક્ત ગર્ભ સંસ્કાર. ત્યારે આજે વડોદરાની અંદર 5 ગ્રુપ ચાલે છે, 450 ગર્ભવતી માતાઓ છે. પ્લાનિંગથી લઈ બાળકો 5 વર્ષના થયા ત્યાં સુધી આ બધા ગ્રુપ ચાલે છે. બધી ટીમ એક્ટિવ છે, બધી જ. ફક્ત પૂજા કરવી એટલે ગર્ભ સંસ્કાર નથી. આ વસ્તુ ખાસ આપણે મિશનમાં સમજવાની જરૂર છે. કારણ 30-35 વર્ષથી જે લોકો મિશન સાથે જોડાયા છે એને જ્યારે અમે કહીએ છીએ કે આ પ્રોજેક્ટ આપણો શાંતિપંથથી છે અને એ માટે અમે લોકો આ રીતે કાર્ય કરીએ છીએ, તો ત્યારે એક જ શબ્દ સાંભળવા મળે છે મને, તમે તો આજકાલના જોડાયા છો, અમે 30 વર્ષથી કરીએ છીએ. પણ 30 વર્ષથી કર્યા પછી એટલું એક વખત હાથ ઉપર કરીને કરો કે અહીંયા જે વડીલો બેઠા છે એમાંથી પોતાના સંતાનો મિશનમાં જોડાયેલા છે. એક વ્યક્તિ મને કહી દે ચાલે કે મારું બાળક મારી પછી મારું અધૂરું કામ મિશનનું કરશે. દાદા વાળે તાળી પાડો. અમસ્તા એને ભીષ્મ નહીં કહેતા હોય, યોગેશ કાકા અમસ્તા એને ભીષ્મ નહીં કહેતા હોય. અને એ જ વસ્તુ હું અત્યારે કહી શકું કે અમે બંને જણામાં છીએ તો અમારું બાળક કરશે. આજે 15 વર્ષના મારા બાળકને હું ઘરે મૂકીને આવી છું, પોતે 10મામાં છે. આ બધા સાક્ષી છે કે રાત્રે સૂતો ત્યારે મને કીધું કે અમે સવારમાં નીકળી જઈશું. સવાર આજે એને ટેસ્ટ છે, મને મેસેજ આવી ગયો કે મારા ભાગના ક્યાં કામ છે એ મને વોટ્સઅપ કરી દે એટલે હું કરી દઈશ. ગર્ભમાંથી સંસ્કાર પડે. અને એ જ વસ્તુ હું કહું છું કે અમે જ્યારે મારે પ્રેગ્નન્સી હતી ને ત્યારે અમે હસબન્ડ વાઈફ બંને અલગ અલગ હતા. એની જો વડોદરા હતી, હું પાલીતાણામાં હતી. એટલે એવું પણ જરૂરી નથી. લોકો એવું પણ અમને કહે છે કે અમે હસબન્ડ વાઈફ અલગ અલગ છીએ, આ વસ્તુ કેમ ફોલો કરીએ? જે આર્મીમાં નોકરી કરે છે ને એના બાળકો ઘરે આવે છે, પણ એ બી શ્રેષ્ઠ જ હોય છે, કારણ કે એનું તો જીન્સ જ એ છે. એટલે પહેલાંના સમયમાં જે ભાઈએ કીધું ને પ્લાનિંગમાં કે તો બધું જોવામાં આવતું, તો પતિની 7 પેઢીના ગુણ આવે છે અને પત્નીની 5 પેઢીના ગુણ આવે છે. એટલા માટે આ બધું જોવામાં આવતું. ગર્ભ સંસ્કાર આપણે કરાવવા જઈએ છીએ, એમાં પહેલું આવે ઔષધિ અવગ્રહણ. હવે પહેલા પ્રથમ તો આપણે જ ઔષધિનું મહત્વ સમજ્યા કે એને સીધું આપણે મંત્ર દ્વારા સમજાવીએ છીએ. ઘણાને ખબર જ નથી ઔષધિ શું છે, કેમ છે. અને લોકો મને તો ત્યાં સુધી કહે કે મોટો યજ્ઞ હોય તો ગર્ભ સંસ્કાર કરવાના. પેલીની હાલત છે 2 કલાક બેસવાને. જે ગર્ભવતી માતાને આપણે ગર્ભ સંસ્કાર કરવાના છે એની હાલત છે બેસાય.
આ પ્રશ્ન અમે પ્રશિક્ષણમાં ગાયત્રી દીદીને પૂછ્યો ત્યારે ગાયત્રી દીદીએ અમને ચોખ્ખું કીધું, અડધી જ કલાકમાં એને ગર્ભ સંસ્કારની વિધિ કરાવી દો અને પાક્કું એનું શેડ્યુલ 9 મહિનાનું બનાવીને એની સાથે રોજ ફોલોઅપ લો. આ છે ગર્ભ સંસ્કાર. આપણે તો એકવાર કર્યા પછી એનું નામે યાદ નહીં હોય કે એના ગર્ભ સંસ્કાર કર્યા હતા, એના ઘરે આપણે ગયા હતા નહીં ભાઈ. આ માન્યતામાંથી હવે બહાર નીકળવાનું છે, આ જૂની ઢબમાંથી બહાર નીકળવાનું છે અને શાંતિકુંજ હરિદ્વારે જે પ્રોજેક્ટ આધ્યાત્મ અને સાયન્સ બંનેને સમન્વય કરીને આવો ગળે સંસ્કારવાન પેઢીનો જે પ્રોજેક્ટ ચાલુ કર્યો ને એને હવે આપણે સમજવાનું છે એ ખરા અર્થમાં શું છે. તો માતાને પિતા દ્વારા જે પ્રી પ્લાનિંગથી છે આ બધા આખા દિવસના સેશન છે. તો ગર્ભ સંસ્કારમાં સૌથી મહત્વની વસ્તુ જે છે એ પ્લાનિંગથી સમજાવું કે જ્યારે હમણાં મેં 6 જણને પ્લાનિંગથી શરૂઆત કરી છે. જામનગર આયુર્વેદિક કોલેજમાં મારી ભાણકી આયુર્વેદમાં ગાયનેક PhD કરે છે અને એના મેડમ એઝ અ પ્રેગ્નેન્ટ પોતે ગાયનેક હોવા છતાં આપણી સાથે જોડાયેલા છે અને આજે એને એના 2 પેશન્ટને નંબર આપ્યો અને મને ગઈકાલે મને ફોન હતો કે આપ उसका માર્ગદર્શન કરે. એઝ એ ગાયનેક, પોતે ગાયનેક છે અને પાછું આયુર્વેદમાં છતાં, અને એને મેં પ્લાનિંગથી 6 જણને શરૂઆત કરી છે અને એ લોકોએ એમ કીધું મહિનો દિવસ પછી અમારે કન્સીવ કરવો છે. મેં ના પાડી દીધી, મારી પાસે મહિનાનો ટાઈમ નથી. તમારી પાસે જો 3 મહિનાનો ટાઈમ હોય તો તમે આવો. 3 મહિના પૂરેપૂરું અમારું શેડ્યુલ ફોલો કરો, દેહ શુદ્ધિ કરો, વિચાર શુદ્ધિ કરો, આહાર શુદ્ધિ કરો અને ગર્ભ શુદ્ધિ કરો. આ કર્યા પછી બાળકને રાખવા માટેની પ્રોસેસ કરો અને એ કર્યા પછી 9 મહિનાનું અમારું શેડ્યુલ. આ તમારી પાસે જો અત્યારે 1 વર્ષનો સમય હોય તો તમે આવો, નહીતર આપણને કોઈ હક નથી કે આ ધરતીને એવી સંસ્કારહીન સંતાન આપીને બોજ બનાવીએ. આપણને હક નથી. તો પ્લાનિંગથી આ રીતે જવું, બધાને ખાસ સમજાવવાનું. એટલે ગર્ભ સંસ્કાર અત્યારે તો મોબાઈલ ખોલે ને તો બહુ બધું આવશે. ભાઈએ જે કીધું ને એવા તો અમે ઘણા બધા સેમિનાર પૈસા ભરીને કર્યા છે, અમે કર્યા છે કે આપણી પાસે છે એ જ લોકો કરાવે છે કે આપણે એનાથી કંઈક અલગ કરીએ છીએ કે આપણી પાસે છે એનાથી એ લોકો પાસે વધારે છે. કાકાએ હું આવી તરત મને એક બુક આપી હતી, ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટીની અજન્મ શિશુ કી અંતરયાત્રા, ગાંધીનગર ચિલ્ડ્રન યુનિવર્સિટી. હવે એની વાત કરું, એનો મને ત્યાંથી ફોન આવ્યો. એ લોકો શું કરે, આવી રીતે ટ્રેનર તૈયાર કરે, પછી અલગ અલગ શહેરના ટ્રેનિંગ લે અને એ લોકો પગારદાર તરીકે એ લોકો જે ગર્ભ સંસ્કાર ઉપર કામ કરે એને એ ચિલ્ડ્રન યુનિવર્સિટી પગાર ચૂકવે. ટ્રેનિંગમાં જે વસ્તુ એને આપવામાં આવી હોય એ પ્રમાણે એનું શેડ્યુલ એ પ્રમાણે જતો હોય. હવે એઝ એ ટ્રેનર જે જુનાગઢની અંદર એક બેન ગર્ભ સંસ્કારના ટ્રેનર છે પણ પોતે અત્યારે પ્રેગ્નેન્ટ છે, એ આપણી સાથે જોડાયેલા છે. કારણ એને સ્વીકાર કર્યો કે બેન કાન પકડીને સ્વીકારું છું ને મારા મેડમ પણ સ્વીકાર કરે છે કે જે વસ્તુ ગાયત્રી પરિવાર આપશે ને દુનિયાની કોઈ વસ્તુ નહીં આપે. આટલી વસ્તુ આપણને ગુરુદેવે આપી છે, આટલું સાહિત્ય આપણને આપ્યું છે. સતત ને સતત આની ઉપર મન થાય. હવે ગર્ભ સંસ્કારમાં ઔષધીય વગરા, આશીર્વચન, ગર્ભપૂજન. આશીર્વચનમાં શું કરીએ તો કે પરિવારના બધા સભ્યો પાછળ આવી જાઓ, ફૂલ ચોખા પકડેલો આશીર્વાદ આપો. શું છે? ભાઈએ કીધું ને પરિવારનો માહોલ, એ આશીર્વચનમાં એ જવાબદારી આપે. બાળકને લાવવું એ ફક્ત ને ફક્ત માતા પિતાની જવાબદારી નથી, આ વસ્તુ એને સમજાવવી પડશે એ પહેલાં. એટલે તરુણાવસ્થાથી જ્યારે આ ગર્ભ સંસ્કારનો કોન્સેપ્ટ સમજે તો જ શ્રેષ્ઠ બાળક આવે, બાકી કોઈ શક્યતા જ નથી કે બાળક આવે સારું. એટલે આવું ગળે સંસ્કારવાન પેઢી આપણું આ છે. પ્લાનિંગમાં દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, આહાર શુદ્ધિ અને ગર્ભ શુદ્ધિ. હવે આ જ વસ્તુ ડૉક્ટરો પણ કરે. ગાયનિક પાસે જશે એટલે એને કહેશે દેહ શુદ્ધિ, આહાર શુદ્ધિ માટે અને એના શરીરને બધા હોર્મોન સ્ટેબલ થાય બધા માટે એને બધી ફોલિક એસિડ, વિટામિન્સ આ બધું આપશે. આપણે અધ્યાત્મમાં લઈ જવાનું. દેહ શુદ્ધિ માટે સાત્વિક ખોરાક ખાઓ, વિચાર શુદ્ધિ માટે સારા સાહિત્યનું વાંચન કરો અને ગર્ભ શુદ્ધિ માટે સૂર્ય ધ્યાન અને ચંદ્ર ધ્યાન. આ પછી એને પ્લાનિંગ પછી એને કન્સીવ કરવા પડે. હવે જ્યારે બાળક પ્રેગ્નન્સી રહે ને એ ફક્ત સ્ત્રીને 1.5 મહિના પછી જ ખબર પડે, એ બી ડૉક્ટર પાસે જઈએ પછી, હે ને. આ
આ બધું સમજાવવાનું છે એને આપણે એઝ એ કાર્યકર્તા. આ બધું ડૉક્ટર તો ફીસ લઈને કરશે, પણ આપણને ગુરુદેવ આપ્યું છે. અને હકીકતે એક કેસ એવો સારો કરીશું ને તો ખરેખર 30 વર્ષનું જે અનુભવ છે ને પરિવારના મિશનમાં એ એકમાં જ તમને રિઝલ્ટ દેખાઈ જશે. કેટલી બહેનોને ભેગી કરીને ગર્ભ સંસ્કાર કર્યા મહત્વની વસ્તુ નથી. મહત્વની વસ્તુ એ છે કે એક સ્ત્રીને પકડી પ્લાનિંગથી અને ઈ બાળક શ્રેષ્ઠ આવ્યું એ જ મારું રિઝલ્ટ છે. હવે આમ કીધું ને શિક્ષક તરીકે કે બાળક કાકા બોલ્યા ને કે શિક્ષક તરીકે તમે કક્કો શીખવાડ્યો એ મહત્વની વસ્તુ નથી. હું જ્યારે નોકરી કરતી ને કાકા ત્યારે મને મારા ટ્રસ્ટીએ સમજાવ્યું હતું કે બેટા તું પાસ થઈ. એટલે ત્યારે મને નહોતું સમજાયું આ શબ્દ કે હું પાસ થઈ એવું કેમ સર કહે છે. બાળક તો પાસ થવાનો જ છે, એ તો તું માર્ક આગળ પાછળ આ કરીને થઈ જશે, પણ તારા દિલને સંતોષ થયો કે તે બાળકને કેટલું શીખવાડ્યું. એટલે સંસ્કાર કર્યા એ આપણા સંતોષ માટે છે, પણ આના સંતોષ માટે શું કરશું. મનુષ્યમાં દેવત્વનું જાગરણ, પૃથ્વી ઉપર સ્વર્ગના અવતરણ માટેનું જે આપણને સ્લોગન આપ્યું છે અને આપણે આમ માઇક પર ડાયલ પર બેસીને આપણે 500 વાર બોલીએ છીએ, પણ એ ક્યારે સક્સેસ જશે તો કે મૂળ પાયો મજબૂત કરીએ, બીજમાં જ સુધારો કરીએ અને આગળ કરીએ. 1.5 મહિનાની પ્રેગ્નન્સી પછી જ્યારે આપણે એ લોકો અને લોકોમાં એવી માન્યતા છે કે 3 મહિના સુધી કોઈને જાણ નહીં કરવાની, એટલે આપણી પાસે 3 મહિના પછી જ આવે. હમણાં હું તમને કહું, એ બેન પંચમહાલ જ છે, તમારે કોઈ પણ ગામમાં હશે અને ઘણા વર્ષથી કાર્યરત છે પરિવારમાં. એની બહુ વડોદરામાં છે. આ અઠવાડિયા પહેલાંનો દાખલો કહું છું. અને ત્યારે મને ચિકનગુનિયા એટલી હદ સુધી હતો કે હું મારા ઘરમાં મને પથારીમાં પડખું કરવું હોય તો વિચાર કરવું પડે એવી સિચ્યુએશનમાં હતી. ત્યારે મને એ ત્યાંથી ફોન કરે છે કે હું વડોદરામાં નથી, નહીં તો પેલું કરી દે, એને 3જો મહિનો કાલે પૂરો થઈ જશે ને આજની આજ ગર્ભ સંસ્કાર કરો. તો હું કંઈ સસ્તા પંડિતો છીએ કે તમે ફોન કરો ને અમે કરવા નીકળી પડીએ. અઠવાડિયાનો સમય અમને જોઈએ, યજ્ઞ અમે એમને ના લઈએ. લોકો આવું કે આપણને, કારણ કે આપણે હાવ ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ બધી વસ્તુ. અમે વિચાર ક્રાંતિનું મિશન લઈને આવ્યા છે. અમે ફક્ત સસ્તા પંડિતો નથી, તમે કહો ને અમે યજ્ઞ કરવા હાલી નીકળ્યું. ના પાડી દો, નથી જરૂર નથી કે નવરાત્રિમાં 9 દિવસમાં તમે કેટલા યજ્ઞ કર્યા. એક જ કરો, એક કાર્યકર્તા ઊભો થઈ જશે, એવો યજ્ઞ કરવાનો. તો એવી જ રીતે દંપતીને કેટલી બેન 50 બહેનોને ભેગી કરીને અમે ગર્ભ સંસ્કાર કર્યા. જરૂરી નથી, એક જ છે પણ સારું. એને એ બાળક જે આવશે ને એ બાળક શ્રેષ્ઠ હશે, એટલે અમને સંતોષ થશે. અમને જ્યારે થયા ને આનંદ અંદરથી, એ માતા પિતા પરિવાર ખુશ થયા, એ પછી આપણે ખુશ થયા, અને આપણે ખુશ થયા ને તો જ આપણે ગુરુદેવ ખુશ થયા. ગુરુદેવને સંતોષ આપવા માટે શું કરો? આ વસ્તુ 1.5 મહિનાની પ્રેગ્નન્સી, હું તો એ લોકોને કહું છું કે તમે જ્યારે માનો છો ને એટલું ગર્ભ સંસ્કાર સહેલું નથી. ગર્ભ સંસ્કારમાં એક વખત સંસ્કાર થઈ જાય મહત્વનું નથી. જે ભાઈએ સમજાયું એ ગર્ભાધાન સંસ્કાર હતા, જે આપણી સંસ્કૃતિમાં પ્રથમ સંસ્કાર આપ્યા છે. 1.5 મહિનાની પ્રેગ્નન્સી તમને ખબર પડી છે, તો હવે પછી કરો ગર્ભોત્સવ સંસ્કાર. શેના? તો કે જે જીવાત્મા તમારા ગર્ભની અંદર આવ્યો છે 1.5 મહિનાની પ્રેગ્નન્સીમાં, એ અનેકો જન્મના શરીર છોડીને આવ્યો છે, સંસ્કાર તો સાથે લઈને જ આવ્યો છે. તો એ જીવાત્મા જે ઈશ્વરના અંશ રૂપે તમારા ઘરમાં આવ્યો છે, એના આગમનના આનંદના ઉત્સવના સંસ્કાર એટલે ગર્ભોત્સવ સંસ્કાર. આ સમજાવો, લોકો આવશે જ. કેટલું શબ્દની ઉપર કેટલો ભાર મૂકવાનો છે કે આ વસ્તુ એને સમજાવો. પછી 3 મહિના થાય, 1.5 મહિનાથી બાળકના મગજના સેલ બનવા માંડે. તને ખબર નથી બેન કે તું પ્રેગ્નેન્ટ છે, પણ ત્યારે બાળકના મગજ સાકરના દાણા જેવડો ગર્ભ હોય. કેટલો હોય? સાકરના દાણા જેટલો ગર્ભ. ત્યારે બાળકના મગજના સેલ બનવા માંડ્યા હોય, અને એ મગજના સેલમાં રોજના 5000 શબ્દ બાળક સાંભળે. હવે વિચાર કરો, એ 1.5 મહિનાની પ્રેગ્નન્સીમાં આપણે કેટલું આપી દઈએ. પછી ધીરે ધીરે એની પ્રોસેસ ચાલુ થાય, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. આટલી તીવ્ર ગતિથી એની પ્રોસેસ ચાલુ હોય, અને પછી જ્યારે 3 મહિનાનો ગર્ભ હોય ત્યારે ગર્ભ સંસ્કાર. એ ગર્ભ સંસ્કાર શું છે? તો કે એ જે બાળક આવ્યું એના આગમનના સંસ્કાર હતા, અને પછી જ્યારે બાળક 3 મહિનાની પ્રેગ્નન્સી થઈ ત્યારે એના કુસંસ્કારો જે છે એ અજાગૃત મનથી એની માતા સાથે જોડાયેલું છે. કારણ તો કે માના મનથી બાળકનું મન બને, માના શરીરથી બાળકનું શરીર બને છે. એટલે માના શારીરિક શુદ્ધિ માટે અને માના વિચારોની શુદ્ધિ માટે ગર્ભ સંસ્કાર.
ત્રીજા મહિનાના સંસ્કાર. ધીરે ધીરે એના આગળના સ્તર મંથ વાઇઝ એનો પ્રોસેસ ચાલુ હોય. વિચાર કરો કે એના શરીરના અંગો ધીરે ધીરે બનતા હોય. તો મારી પાસે તો એટલા બધા દાખલા છે ને. મારે લંડનથી હમણાં પરમ દિવસે જેના સંસ્કાર છે મારે બીજા જ નવરાત્રિએ અન્નપ્રાશન સંસ્કાર. 5મા મહિનો પૂરો થાય છે બેબીને, એટલે મને કીધું શું કરવા. પહેલો કોરોના આવ્યો હતો ને ત્યારે એને પોણા 2 મહિનાની પ્રેગ્નન્સી હતી અને મારો નંબર કોઈને વડોદરાથી એને આપ્યો હતો અને એનો ફોન આવ્યો. 2.5 મહિના થયા ત્યારે એને મિસકેરેજ થઈ ગયું. પણ પોઝિટિવ થોટ જોઈએ, કારણ કે મારી સાથે જોડાઈને આપણી ટીમ દ્વારા એને બહુ સરસ વસ્તુઓ બધી રોજ મળતી. એટલે કે કદાચ એટલા માટે થયું હશે દીદી કે મારે પ્લાનિંગથી તમારી સાથે કરવાનું છે, એટલા માટે મને ગુરુદેવે આ રીતનું થયું. પછી એણે 3 મહિના પ્લાનિંગ કર્યું અને પછી એણે પ્રેગ્નન્સી રાખી. આજે 5 મહિનાની દીકરી જરાય કરતાં જરાય એક પણ વસ્તુ કરવી નથી પડતી એની પાસે. નહીં એને સુવડાવવા માટે, નહીં એને ખવડાવવા માટે. ઇવન એ મને એના વિડીયોઝ, એ પોતે વિડીયોઝ મોકલે અને એ વિડીયોઝ મારા જાય શાંતિથી દીદીને આપો પણ કરે. તો એવું કહ્યું દીદી મારે દવાખાને જવાનું હતું ફોલોઅપ માટે અને એને મારે ઘરે મૂકીને જવાની હતી. એને હું એટલું જ કહી ગઈ કે બેટા મારે 1 કલાકનો સમય થશે પાછો, કારણ કે વિદેશમાં એકલા જ રહેતા હોય એટલે કોઈકના સહારે જ એને મૂકીને જવાનું હતું. તો કે દીદી હું એને કહીને ગઈ કે બેટા તું ત્યાં સુધી આરામથી સૂજે, બાજુવાળા આંટી તારું ધ્યાન રાખશે, પણ હું હમણાં જઈને આવીશ, પણ તું જરાય એને પણ હેરાન નહીં કરીશ અને તું પણ હેરાન નહીં થઈશ, કારણ કે તું હેરાન થઈશ તો મને ત્યાં દુઃખ થશે. મને કે દીદી નહીં માનો તમે, હું 1.25 કલાકે ઘરે પહોંચી, મારી છોકરી ત્યાં સુધી ઊંઘ્યા કરશે. આ પ્લાનિંગ 9 મહિના અને સંવાદ. હા, ખાસ એનો સંવાદ અને એનો જ આ દાખલો કહું છું એ નિયતિનો. એ 6ઠા મહિને ડૉક્ટર જે ગાયનેક ડૉક્ટર હોય ને, આપણે જ્યારે મળીએ ત્યારે એ લોકો સાથે વાત કરીએ ત્યારે ખબર પડે કે 6ઠા મહિનો અડધો જાય ને પછી એક રિપોર્ટ કરાવે. એ રિપોર્ટની અંદર જ્યારે બાળકની અંદર કોઈ ખોટખાપણ હોય ને તો એ બાળક ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે એને મિસકેરેજ કરી શકો, બાકી ઓથોરિટી નથી કે તમે કરાવી શકો. પણ ખોટખાપણ હોય પછી આખી જિંદગી આ બાળકને સાચવવું એના કરતાં આ કરીએ. તો એનો મને રાત્રે 11:15 ફોન આવ્યો કે દીદી આજે ડૉક્ટરે એવું કહ્યું કે બાળકનો ગ્રોથ જે છે ને એ થોડો ઓછો છે, કે એની મંથ વાઇઝ જે એની પ્રક્રિયા હોય એમાં એનો શરીરનો અને એની હાઇટનો બંનેમાં થોડો પ્રોબ્લેમ છે. એટલે મને કે તમે એક પોઝિટિવ સંવાદ મને મોકલો. તો બેટા મને 1 દિવસનો સમય આપ, કારણ કે ગર્ભ સંવાદ હું આગળ સમજાવીશ. ગર્ભ સંવાદ એ ગર્ભવતી માતા જ કરી શકે, કારણ કે એમાં શબ્દો ક્યાં જોવે તો કે જ્યારે હું એવું ફીલ કરું કે મારા ગર્ભની અંદર બાળક છે ત્યારે જ શબ્દ નીકળે, બાકી ન નીકળે. ગર્ભ સંવાદની અંદર ખાસ માં અને બાળકનો સંવાદ જે છે ને એની ઇફેક્ટ ગર્ભ સંવાદમાં જ પડે અને બહુ જરૂરી છે આ બધી પ્રોસેસ. તો એણે પોઝિટિવ સંવાદ મોકલ્યો અને એમાં એણે ઉમેરો કર્યો અને ડૉક્ટર પાસે એણે સમય માંગ્યો કે મને 2 અઠવાડિયા આપો, જો પછી ન થાય તો પછી અમે આરામથી મિસ કરાવીશ. તમે નહીં માનો એની પ્રોસેસ થઈ ગઈ અને એણે કહ્યું કે ના, ડૉક્ટરે કહ્યું બધું જ નોર્મલ છે. અને 9 મહિના અને 12 દિવસે એને નોર્મલ ડિલિવરી થઈ અને આજે બાળકી 5 મહિનાની કમ્પ્લીટ પૂરી થઈ જશે. 5 તારીખે બાળકી 5 મહિનાની કમ્પ્લીટ પૂરી થઈ જશે. વિચાર કરો કેટલી ઇફેક્ટ છે ગર્ભ સંસ્કાર, ગર્ભાધાન, ગર્ભ સંસ્કાર. આ ગર્ભ સંસ્કારનું 9 મહિનાનું શિડ્યુલમાં શાંતિકુંજ હરિદ્વારથી આપણને જે આપ્યું છે એમાં સૌથી પહેલાં આવે દિનચર્યા. ગર્ભવતી માતાની દિનચર્યા કેવી હોવી જોઈએ એ સમજાવશે. એનો પૌષ્ટિક આહાર કેવો હોવો જોઈએ એ બી આવે. ખાસ જરૂરી આ બધી વસ્તુ, યોગ પ્રાણાયામ. હવે એ લોકોમાં શું થવા માંડે કે યોગ પ્રાણાયામ કરીએ ને એટલે નોર્મલ ડિલિવરી થઈ જાય. નોર્મલ ડિલિવરી નહીં, નોર્મલ ડિલિવરી તમારી જે લાસ્ટની સિચ્યુએશન એની પર થતી હોય. પણ ખાસ વસ્તુ શું છે તો કે એના શરીરના એટલે એક્ટિવ બાળક આપવાનું. ઘણીવાર શું કે ગર્ભવતી માતાને એવું આપણે સમજાવીએ તારે આ નહીં કરવાનું, કે આરામ કર, આ કોઈ બીમારી નથી, ગર્ભાવસ્થા કોઈ બીમારી નથી, એટલે એને એક્ટિવ રાખવાની છે. એટલે ઊંઘ્યા જ કરે. આજે સવારે એક ફોન આવ્યો હતો, એ બેનને હું ગર્ભ સંસ્કાર કરવા ગઈ હતી અને ઘરમાં બધું જ લિસ્ટ આપી દીધા પછી પણ કોઈ તૈયારી નહીં. એટલું આળસ, એટલું એ દે તો મેં એને ચોખ્ખી ના પાડી, બેન તું નહીં કરી શકે આ દિવસ, કારણ કે આજે તારા ઘરમાં પૂજા છે તોય તને એટલી તને પેલી નથી થતી, તો બાળકમાં શું થવાનું?
ભગવાને ખૂબ નસીબદાર બનાવ્યા છે આપણને કે આપણે એક નવું સર્જન કરી શકીએ છીએ. તો ખાસ જરૂરી હોય આ સિચ્યુએશન એ લોકોને શેડ્યુલ સમજાવવાનું. તારી દિનચર્યા સુવ્યવસ્થિત હોવી જોઈએ, તારો આહાર વ્યવસ્થિત હોવો જોઈએ, તારો યોગ પ્રાણાયામ ધ્યાન વ્યવસ્થિત કરવું જોઈએ, તારો ગર્ભ સંભાળ ખાસ ભાર હોય ગર્ભ સંભાળ, કારણ કે મારી ભાવનાઓ સાથે બાળક જોડાયેલું હોય. એ 3 મહિનાની પ્રેગ્નન્સીથી સ્વાદ પારખે, માના દુઃખે દુઃખી થાય, માના સુખે સુખી થાય. જો માં ખુશ હોય તો બાળક ગર્ભાવસ્થામાં ખુશ હોય, માં દુઃખી હોય તો બાળક દુઃખી હોય. અને જ્યારે માં દુઃખી હોય ને ક્રોધ કરતી હોય, ગુસ્સો કરતી હોય, ખાસ સમજાણું, જ્યારે તું ગુસ્સો કરે છે ને ત્યારે સાયન્સે પ્રૂફ કર્યું છે કે એ ગર્ભવતી માતાના શરીરની અંદર બેડ હોર્મોન્સ એક્ટિવ થાય, અને એ બેડ હોર્મોન્સ એક્ટિવ થાય એટલે માં તણાવમાં રહે, એટલે એ બ્લડમાં એટલી સક્રિયતાથી ફરે કે એ બાળકને માનસિક અને શારીરિક રીતે ખોડખાપણવાળું બનાવે. બાળક માનસિક રીતે પણ ખોટવાળું હોય અને શારીરિક રીતે ખોટવાળું. તો તારે આવું બાળક જોઈએ છે? પ્રથમ તો કોઈ માતા પિતા એવું ઈચ્છે જ નહીં કે મારું બાળક ખોટખાપણવાળું હોય, કુપોષિત હોય, ગુસ્સાવાળું હોય અને જિદ્દી હોય. આવું કોઈ મા બાપ ઈચ્છે નહીં. બધાને સારું જ જોઈએ, અને સારું જોઈતું હોય તો તારે પ્રયત્ન કરવો જ પડે. એના વગર છૂટકો નથી. એક સારી એવી ડીશ બનાવવી હોય ને રસોઈમાં તો બી સવારથી પ્રિપરેશન થાય. મારે સવારે ભાઈએ કીધું કે આપણે 6 વાગે નીકળવું પડશે, 9 વાગે પહોંચવું હોય. કાલે અમારે હોસ્પિટલમાં પ્રોગ્રામ હતો. એક તો થોડું પ્રોબ્લેમ શારીરિક છે જ મને, પણ રાત આખી મને એ જ ગુમરાજ હતું. હું વહેલી ઉઠી હતી, મારે સવારમાં 2 જણ ઘરે છે, એનું બધું બનાવીને જવાનું છે, થઈ જશે. એને એ પહેલાંમાં મને ઊંઘ ના આવે, કારણ કે મારે આજે અહીંયા આવવાનું. જો દર વખતે મને પ્રોબ્લેમ આ જ વસ્તુ હોય કે મારે, કારણ કે આપણે સંસારિક છીએ, અને મને એ પણ ફોન કરે કે તમે લોકો તો કરો છો એટલે તમારી પાસે ટાઈમ હોય. કેમ? અમે સંસારિક જ છીએ. ઘર છે, પરિવાર છે, પતિ છે, બાળકો છે, બધું જ છે. અમે કંઈ સંન્યાસ નથી લઈ લીધો, ખાલી પીળા કપડાં જ પહેરે છે, ઘર બહાર છોડ્યા નથી. તો તમે નીકળી કેમ શકો છો? તો વ્યવસ્થા બધી ગુરુ સત્તા કરી દે છે. અને એની ટાઈમ મારે ફોન માટે એની ટાઈમ ફોન આવે, બહારવાળાના ગમે ત્યારે આવે, અને એના માટે મારે અવેલેબલ રહેવું જ પડે. કારણ કે આપણે એને સમય આપ્યો છે, ફોન આપ્યો છે, અને આપણે ગુરુદેવને દીક્ષામાં કહ્યું છે કે હું તમારું કાર્ય કરવાની પૂરી નિષ્ઠાથી જવાબદારી લઉં છું. તો પછી જો આપણે એને નિષ્ઠા ન કરી શકીએ તો ગુરુદ્રોહ લાગે. લઈ તો લઈએ, લીધા પછી શું કરીએ છીએ? ગુરુદેવે આપણને બધું જ આપી દીધું, પણ એ પછી ગુરુદેવ કેટલા ખુશ છે એ આપણે ક્યારેય વિચારતા નથી. એટલે મૂળ પકડીએ, અને બધે જવાનું હું ના જ પાડું. બધા મને કહે તો હું એક કામ પકડીને બેઠી છું, પિલર. બધા વૃક્ષારોપણ લઈ લો, વ્યસન મુક્તિ લઈ લો, યજ્ઞનું કર્મકાંડ લઈ લો, અલગ અલગ સંસ્કાર લઈ લો. તો મેં ગર્ભ સંસ્કાર પકડ્યો છે. એમાં જ જવાનું, બીજે ક્યાંય નહીં. બીજે કોઈ જગ્યાએ માથું નહીં મારવાનું, બીજી કોઈ વિચાર નહીં કરે. બીજે બધે કરીશું તો પછી આમાં નહીં વિચારીએ કે આને શું આપવું. 2 સેશન ચાલે મારે. મંગળવારની એક્ટિવિટીઝ ચાલે ગર્ભવતી માતાઓના બાળકના 4Q વિકાસ માટે. ગર્ભની અંદર બાળક બધું શીખીને આવે. આપણને આપણા પુરાણ, બધી જ બુકોમાં, આપણા પુરાણોમાં કહ્યું છે કે રામાયણમાં પણ દશરથ રાજાએ જ્યારે સંતતિ પ્રાપ્તિ માટે શૃંગી ઋષિ પાસે યજ્ઞ કરાવ્યો ત્યારે પણ એ પતિ પત્નીએ ત્રણેય બહુ પરિશ્રમ કર્યો છે, બહુ તપ કર્યું છે. ભાઈએ કીધું ને હિમાલય જેવી સાધના જોઈએ, અને પછી એવા શ્રેષ્ઠ તેજસ્વી ગુણોવાળા સંતાનોની પ્રાપ્તિ થઈ છે. કૃષ્ણ માટે પણ આ જ વસ્તુ હતી. આ બધું આપણા વેદો પુરાણોમાં કહેવામાં આવ્યું છે, પણ આપણે ક્યારેય વાંચ્યું નથી. 5000 વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ આપીને ગયા છે, પણ આપણે ક્યારેય આ વસ્તુ સમજ્યા જ નથી. હવે જરૂર છે ભારતીય સંસ્કૃતિને, આપણી હિન્દુ સંસ્કૃતિને આવા સંસ્કારવાન સંતાનોની જરૂર છે, કારણ કે ભારતને વિશ્વગુરુ બનાવવાનું છે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે પ્રયત્નશીલ રહેવું પડશે. અને ગુરુદેવે કહ્યું છે કે બેટા તુજે મેં અર્જુન બનાવી. તો હવે અર્જુન બન્યા છીએ તો કુરુક્ષેત્રનું યુદ્ધ લડી જ લઈએ ને. શું કામ પાછા પડીએ? તો આજે ગર્ભ સંસ્કાર બહુ બધા કરે, અને બધા પાસે જે છે ને એ બધું આપણા ગુરુદેવના સાહિત્યમાંથી જ છે. કોઈ પોતાનું કાઢતા નથી. હમણાં મને આપણે
સ્નેહા દીદી કરીને છે, એનો મને ફોન આવ્યો કે સ્વામિનારાયણ સંપ્રદાયનો હમણાં એક લેક્ચર હતું ગર્ભ સંસ્કાર ઉપર. કે મેં તો કમેન્ટ કરી કે તમે તો સ્ત્રીઓનું મોઢું જોતા નથી, એને પૂજામાં હાજરી આપતા નથી, તો તમે ગર્ભ સંસ્કાર કેમ સમજાવી શકો? પોઈન્ટ છે આ વસ્તુ. તો એ કે મને એને બ્લોક કરી દીધું, કારણ કે મેં કમેન્ટ કરી કે તમે જ્યારે આ વસ્તુ કરો છો તો તમે કેમ આવી રીતે કરો છો. એટલે બધું આપણને ગુરુદેવે આપ્યું અને ગુરુદેવે જ આપ્યું છે ત્યારે, અને બધા જે કરે છે એ બધા ગુરુદેવના સાહિત્યમાંથી જ કરે છે, બાકી કોઈ પોતાનું કાઢ્યું જ નથી. ચિલ્ડ્રન યુનિવર્સિટી જે બુક છે એ પણ ગુરુદેવ એમાં જે આપ્યું છે ને એ બધું ગુરુદેવે આપણને વાંગમણે આપી દીધું છે કે અમારી ભાવિ પેઢી ઓર ઉનકા નવનિર્માણ. આ માંગમણીની અંદર બધું જ આપ્યું છે, પ્લાનિંગથી લઈ અને ભાઈએ જે બે બુકો કીધી છે બધું જ આપણને ગુરુદેવે આપ્યું છે, ફક્ત વાંચી અને મંથન કરવાની જરૂર છે. તો ગર્ભવતી માતાને જ્યારે આપણે મળીએ એના માટેના આવા પેમ્પલેટ્સ હોય છે એ હોસ્પિટલોમાં, જે ખાસ કરીને ગર્ભવતી માતાઓ ક્યાં મળે આપણને? હોસ્પિટલમાં. તો હોસ્પિટલમાં આપણે તો ગાયનેકનો કોન્ટેક્ટ કરવો પડે. ત્યાં પહેલાં તો આપણે અમારો ગઈકાલનો જે પ્રોગ્રામ હતો ને એ નિસર્ગ હોસ્પિટલમાં, એ ડૉક્ટરને મળવા માટે આપણી કાર્યકર્તા બેન 2.5 કલાક તપ કર્યું ત્યાં બેસી. 2.5 કલાક બેઠા એ મેડમને મળવા માટે. પછી મેડમને ટોટલી બધું સમજાવ્યું. મેડમ એટલા ખુશ થયા અને એને દર મહિને 1 દિવસ તમારે ગર્ભ સંસ્કારનો પ્રોગ્રામ મારા ક્લિનિક ઉપર કરવાનો. વિચાર કરો, તપ તો આપણે કરવું પડે ને, કારણ કે આપણે ગુરુદેવના સ્વપ્નને પૂરું કરવું છે એટલા માટે. તો આવા પેમ્પલેટ્સ ડૉક્ટરને મળવા જઈએ. જો પહેલાં તો અમે શાંતિ ઊંચી એ કહ્યું કે ડૉક્ટરો આપણને સપોર્ટ કરે નહીં, અને લોકો ગર્ભ સંસ્કાર કરાવવા, યજ્ઞ કરાવવા, નવરાત્રિ આવશે ને એટલે ફોન ઉપર ફોન આવશે અમારે યજ્ઞ કરવા જ, કારણ અંધશ્રદ્ધામાં લોકો બહુ માને છે એટલા માટે, હે ને. એટલે કહેવત છે કે જ્યાં લોભી હોય ને ત્યાં ધોતારા ભૂખે ન મળે. એટલે અંધશ્રદ્ધા છે ને ત્યાં આ બધી વસ્તુ તમે કરાવો તો બરોબર છે, પણ જ્યાં શ્રદ્ધા છે ને ત્યાં આપણે શ્રેષ્ઠ આપવું પડે. અને શ્રદ્ધાનો વિષય છે ગાયત્રી પરિવાર, શ્રદ્ધાનો વિષય છે, શ્રદ્ધાનો વિષય. અંધશ્રદ્ધા નહીં આપવાની, ક્યારેય નહીં આપવાની. એને કહેવાનું શ્રેષ્ઠ બાળક જોઈએ છે તો આ વસ્તુ કરવાની. તો બધા આપણે જઈએ એટલે પહેલાં તો આપણે મિશનના ડ્રેસમાં જ જવાનું. મિશન સિવાય કોઈ વસ્તુ નહીં. હવે ગુરુદેવને કોઈ ઓળખતા નથી, કોઈ જ ઓળખતું નથી, આપણે ઓળખીએ છીએ. એટલે આપણે જઈ પહેલાં કહીને બેન જય ગુરુદેવ, અમે ગાયત્રી પરિવારથી આવીએ છીએ, એ સીધો રિસ્પોન્સ ન મળે, ક્યારેય ન મળે. આ પ્રશ્ન મેં ગાયત્રી દીદીને સેમિનારમાં શિબિરમાં જ પૂછ્યો હતો બધાની વચ્ચે, દીદી નહીં મળે રિસ્પોન્સ. તો कि नहीं देंगे, एज ए गायनेक मैं भी यही बोलूँगी आपको, मैं गायत्री परिवार से इसीलिए आपको बोल रही हूँ, पर सब लोग गायत्री परिवार से नहीं है, इसीलिए रिस्पॉन्स नहीं मिलेगा. तो पहले उनको पहला गुरुदेव, हमारा गुरुदेव आम कह્યું છે, हमारा गुरुदेव आम कह્યું ન માને. ફક્ત રસ્તા અલગ છે. પછી ગાયત્રી પરિવાર હોય કે સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે સ્વાધ્યાય હોય, બધાના રસ્તા અલગ છે, ફક્ત ને ફક્ત. બાકી છેલ્લે મંજિલ બધાની એક જ છે કે ભારતીય સંસ્કૃતિને વિશ્વગુરુ બનાવવું. બાકી રસ્તા જ અલગ છે, બાકી બધા રસ્તા શ્રેષ્ઠ જ છે, કોઈ રસ્તા ખરાબ નથી, બરોબર. તો ગુરુદેવને સીધા તમે એને એક્સપ્લેન કરો એટલે એ લોકો નહીં માને. એને ગર્ભ સંસ્કારનું જ્ઞાન વિજ્ઞાન સમજાવવું પડે, ગર્ભ સંસ્કારનું મહત્ત્વ સમજાવવું પડે, અને પછી એને રજૂઆત કરે. જે મેં ગઈકાલનો જે અમે પ્રોગ્રામ કર્યો ને બેને એ લાસ્ટમાં જ્યારે મને ફોન જોડ્યો ને, એક 2.5 કલાક બેન સાથે ગર્ભ સંસ્કારની ચર્ચા કર્યા પછી કીધું કે વિશેષ તમને અમારા બેન કહેશે. મને ફોન લગાવીને એને કીધું જય ગુરુદેવ. ત્યારે મેડમે શું કીધું કે તમે શ્રી રવિશંકરમાંથી આવો છો? કે નહીં, અમે ગાયત્રી પરિવારથી આવીએ છીએ. અને આખું મિશન અને આખો સંસ્કાર એને કાલ સમજાય. 20 દિવસથી સતત એની સાથે કોન્ટેક્ટ, પછી કાલે એ સમજ્યા કે શું છે. તો કે તમે આ બધું જ ફ્રી ઓફ ચાર્જ કરો છો. તો ગાયત્રી પરિવાર કોઈ પણ વસ્તુનો ક્યારેય 1 રૂપિયો લેતું જ નથી. ફક્ત ને ફક્ત વૈદિક સંસ્કૃતિને જાગૃત કરાવવાનો વિચાર ક્રાંતિનું મિશન છે. એટલે અમે આ કરી. અને કેટલું બધું મને ગમે છે, તમારે દર મહિને મારા ક્લિનિક ઉપર કરવાનો હું બનતો પ્રયત્ન કરીશ કે અમારી બધી જ ગર્ભવતી માતાઓ આમાં ભાગ લે. વિચાર કરો કેટલું સરસ. આ પેમ્પલેટ અમે લઈને આવ્યા છીએ કે તમે આનાથી તમારા અહીંયા તમે પેમ્પલેટ છપાવી વધારાના, અને ડૉક્ટરોની મુલાકાત કરો, ડૉક્ટર પાસે જાઓ. પછી કોઈ એવી સંસ્થાઓ ક્યાંય પણ આપણે કોઈ પણ એવા ફંક્શન હોય કે સપોઝ આપણે પંચકુંડી યજ્ઞ, હમણાં કાલે સવારમાં બોલતા હતા કે 3 પંચકુંડી યજ્ઞ રાખ્યા છે નવરાત્રિ દરમિયાન, ત્યારે પણ આ વસ્તુ આપવાની, ફક્ત યજ્ઞ નહીં કરવાના.
ત્યારે પણ આ વસ્તુ સમજાવી અમે જ્યારે શિબિર કરી નાખે પછી તો બહુ આ કાર્યમાં એમાં વડોદરા શહેર જેવા કાર્ય કરવા ને વડોદરા શહેરમાં બહુ અઘરી વસ્તુ, કારણ કે બધા લોકો ન માને. આપણે નાનું ગામ હોય ને તો બહુ સરસ થાય, પણ જ્યારે મોટો વિસ્તાર વધે ને ત્યારે બહુ તકલીફ પડે. પછી મીનાબેન જે કથા કરે છે આપણે પ્રજ્ઞાપુત્રી મીનાબેન, એને મેં ફોન કર્યો કે જો શાંતિકુંજ હરિદ્વારથી બેન એવું કહેવામાં આવ્યું છે કે આ ગાયત્રી પરિવાર દ્વારા જે મોટા ફંક્શનો થતા હોય, જેમ કે પંચકુંડીથી લઈને 51 કુંડી સુધી કથાઓ થતી હોય, એમાં તમારે ગર્ભ સંસ્કારનો આ એ લોકો પાસેથી સમયની મર્યાદા લઈ અને તમારે આ વસ્તુ સમજાવવાની. તમે નહીં માનો, બેનની 4 કથામાં હું ગઈ હતી, બેને મને 20-20 મિનિટ આપી હતી પણ ખરી. અને એ પછી જે અવેરનેસ આવી એની કોઈ અત્યારે સીમા નથી. આજે અમે સમય નથી રહેતો કે આપણે એ કોને કેટલો સમય મળે. ઘણી વખત એમ કે તમે મને આમ કહ્યું હતું, એમ નહીં, તમે મને મેસેજ કરો યા ફોન કરો, મેં કોને શું કીધું તો એમને ખબર નથી, કારણ કે એટલું બધી અવેરનેસ છે અત્યારે. પણ એ બધા ફક્ત અંધશ્રદ્ધાથી, પણ આપણે એને શ્રદ્ધાથી જોડવાના છે. વિશેષમાં માર્ગદર્શન ફરી પાછો શક્તિપીઠમાં મોટો પ્રોગ્રામ કરો અને આખા દિવસનું પ્રશિક્ષણ રાખીએ, અને સમય મર્યાદા આપણી ખૂબ જરૂરી છે અને આપણે પંચુલ થવું પડશે. એના માટે જે સમય સાથે ચાલે છે ને એ ક્યાંય અટકતો નથી. એ વસ્તુ છે ને નરેન્દ્ર મોદીમાંથી શીખવા જેવી છે. આ વસ્તુ એના પાસેથી શીખવા જેવી છે. કેટલા મોટા કાર્યક્રમો કર્યા પછી, એટલે બધે ફર્યા પછી પણ એ આરામ નથી કરતા. અને ત્યારે આપણે એક સેશનમાં, એક મિટિંગમાં આવવા માટે આપણને જે સમય આપ્યો હોય ને એથી આપણે આપણો સ્વભાવ એવો થઈ ગયો છે, એ તો કરશે, કલાક પછી જ ચાલુ થશે. અમને 10 વાગ્યાનો ટાઈમ હતો ને ત્યાંથી કેડીઓ જતી, ક્યારે ચાલુ થશે, ક્યારે ચાલુ થશે, એકબીજાના મોઢા જોઈએ, કેટલું મોડું થશે, કેટલું મોડું થશે. એટલે પાછળ ખેંચવાનું અમને પ્રોબ્લેમ નથી. અમે રાત્રે 10 વાગે બી વડોદરા પહોંચે તો અમને વાંધો નથી, કંઈ વાંધો નથી. પણ જે કાર્ય હાથમાં લીધું છે પૂરી નિષ્ઠાથી આપીને આવીએ, એ જ અમારો મોડ્યુલ છે. મોટા બેનર આ રીતના છપાવો, આ રીતે તમે નંબર મૂકીને આવો. હોસ્પિટલોમાં બી આ રીતના નાના નાના પેમ્પલેટ જે છે એ પેમ્પલેટ કાકા તમે શાંતિપીઠ દ્વારા છપાવી દેજો, તમારા નંબરો મૂકી દેવાના, અને ક્લિનિકમાં એ લોકોને કહેવાનું કે જે ફાઇલ બનાવો ને એ ફાઇલમાં મૂકી દેજો. અને મેડમ બહુ સરસ રીતે એને સમજાવવાનું મીઠી ભાષામાં. આપણને તો ગુરુદેવ બહુ સરસ શબ્દ ભંડોળ આપે છે, પણ જો વાંચન હોય ને તો જ, નહીંતર નહીં. મારા કિરણભાઈ, તમારા દિવ્યાબેન, એ બધા પાસે તો બહુ સરસ શબ્દ ભંડોળ છે, એટલું બધું મારી પાસે નથી. હું ફક્ત કરી જાણું છું કે મારે ક્યાં જવું છે, બાકી મારી પાસે કોઈ નોલેજ નથી. હું સામાન્ય કાર્યકર્તા છું અને સામાન્ય જ રહેવા માગું છું. અને એવી શ્રેષ્ઠ સંતાનો પૃથ્વી ઉપર લાવીએ ને કે એ આપણને, આપણા મિશનને અને આખી ભારતીય સંસ્કૃતિને ખૂબ આગળ લે છે. અને ભારત વિશ્વગુરુ હતો, છે અને રહેશે, અને એનો પૂરેપૂરો શ્રેય ગાયત્રી પરિવારને જવો જોઈએ. એ આપણે સંકલ્પબદ્ધ થવાનું રહેશે. એટલે નવરાત્રિમાં જે સંકલ્પ લઈએ ને એમાં પહેલો સંકલ્પ આ લેવાનો. અસ્તુ થઈ ગયું છે. દિવ્યાબેનને કહીશ કે આ એક જ મિનિટ લઈ બધા નહીં લો. કથામાં જઈએ ને આપણે, કથામાં સાંભળવા, એટલે અમુક લોકો આગળ બેઠા હોય અને થોડી વાર એ બોલે હરે હરે, મેલારા માગ્યા રેગ્યુલર થઈ ગયા. એ ઊંઘતા જ હોય. અને દ્રૌપદીનું ચીર હરણ થયું તો કે હરે, અને કૃષ્ણએ ચીર પૂર્યા તો કે હરે. આ હરે ચાલ્યા કર્યો. પણ એ હરે બોલે ને એમાં એ ભલે ઊંઘતો પણ બીજા જાગી જાય. એ ઊંઘ્યા કરે પણ બીજા જાગે ને એમને હસવાનું આવે, એટલે એ ફ્રેશ રહે. એટલે હું આ હરેવાળું કામ કરવા આવ્યો છું. સમય આવી ગયો છે, આંખો બોલી રહી છે, શરીર થાકી ગયું છે, બધા જોક કરી રહ્યા છે. આવા હરે કરવા વાળાની બહુ જરૂરી છે. એટલે હું કોઈ ઊંઘતા તો કહું ને ડિસ્ટર્બ ન કરો હોય, કારણ કે એને દેખીને બીજા મજા લે છે, પણ એ જાગતો રહે છે. એટલે એક કથા ચાલતી હતી ને, એટલે માજી સૌથી પાછળ બેઠા હતા કે થાંભલો દેખીને કે જરા આરામ લઈને મને કપડ દુખે છે, એટલે માજી સૌથી પાછળ બેઠા હતા. હવે પેલું કથા સાંભળવાની હતી જે ઊંઘ આવી ગઈ. હવે ઊંઘ આવે ને જનરલી મોડું ઘણી વાર ખુલ્લું રહી જાય. સૌથી પાછળ બેઠા હતા એક કૂતરું એ બાજુ. હવે થાંભલો બેન મોડું ખોટું રાખી દઉં. બેનો પુત્ર કામ કરી ગયું.
હવે આમાં થયું 4 મારા